આજે આપણે ચાલુ કરશું. નામ છે એનાલોજી. રીઝનિંગ નું એક મસ્ત મજાનું ચેપ્ટર. એક એવું ચેપ્ટર જે તમને ખ્યાલ અપાવશે માત્ર રીઝનિંગ નહીં પણ જીકે જેવી બાબતો, જેવી સામાન્ય બાબતો કે જે તેના તરફ તમને ધ્યાન દોરવામાં અહીં આવે છે. અહીં શું હોય છે કે જે પેપર સેટર હોય છે ને એ રીઝનિંગ એટલે તમે ગુજરાતીમાં જોવો ને તો તાર્કિક અભિયોગિતા. તો એ જો તમારો તરત તમારી વિચારસરણી હોય ને એની સાથે અહીંયા તમને કન્ફ્યુઝ કરવામાં આવશે. શેની સાથે? તો કે તમારી વિચારસરણી સાથે. ઓકે, તો આપણે કમ્પ્લીટ આ ચેપ્ટર જોવાનું છે. અલગ અલગ જગ્યાએ જોતા હશો તમે કે કોઈ નાની એવી વસ્તુ તમને કહી દે, માત્ર મુદ્દા એ તમને આપી દે, એના ઉપર તમે એ વસ્તુ પ્રેઝન્ટ કરો, મીન્સ તમે એના ઉપર જવાબ આપો. પણ અહીંયા કેવું હોય છે કે તમને કોઈ સામાન્ય વસ્તુ ખ્યાલ ન હોય ને તો તમે એનો આન્સર ખોટો ટીક કરી ના હોય. બરોબર? તો આપણે સૌથી પહેલા એનાલોજી ની અંદર આપણે એનો બેઝ જોશું. પછી કેટલા ટાઈપના એની અંદર પ્રશ્ન પૂછાય છે કે મીન્સ અમુક જે ડેઝ હોય છે, અમુક અહીંયા તમને લખ્યું છે જો આ દેશ અને રાજધાની. દેશની કઈ રાજધાની છે, દેશ કઈ જનજાતિ છે, વિષય અને તેના પિતા. માની લો ઇતિહાસના તમને પિતા પૂછે તો એ આવડવું જોઈએ. વ્યક્તિ અને રહેઠાણ આવડવું જોઈએ. કર્મચારી, ઉત્પાદન, પશુ પક્ષી, જીવ જંતુના અવાજ, આ તમારે અહીંયા કરવાના હોય છે. વિરુદ્ધાર્થી, સમાનાર્થી, વારસો વગેરે. તો સૌપ્રથમ ચાલુ કરીએ પેલા જોઈ લઈએ કે આપેલા પ્રકરણમાં પરીક્ષક તમારી પરીક્ષાર્થીની બુદ્ધિ ક્ષમતાની કસોટી લેવા માટે વિવિધ વસ્તુઓના સમાન દ્રષ્ટિકોણથી સરખામણી કરવા માંગેલા પ્રશ્ન પૂછે છે. હલો, ઓકે, સરસ. હા, તો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ કે કઈ રીતે હોય છે. એક ફરીથી હું શરૂઆત કરું છું, એક પાયો તમને જણાવી દઉં છું. એનાલોજી સંબંધ ઘટાયક. કોઈ વસ્તુ કયા સંબંધે તમને જોડાયેલી આપી છે એ તમારે પેલા જોવાનું, અને પછી તમે એને લગતું ઓપ્શન જોવાનું કે ભાઈ આ જે સંબંધ જે રીતે આ બીજી વસ્તુ સાથે ધરાવે છે એ જ ટાઈપનો સંબંધ જે ઓપ્શનમાં આપેલી છે એ વસ્તુ બીજી વસ્તુ સાથે ધરાવે છે. જો તમને ત્યાંથી સોલ્યુશન થઈ જાય તો તમને તમારો આન્સર મળી જશે. પણ પેલા તો આપણે એ જાણવું પડે કે ભાઈ આ એનાલોજી ની અંદર તમને કઈ ટાઈપના મીન્સ કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. બરોબર? જો તમને આપેલું છે આપેલા પ્રકરણમાં પરીક્ષક પરીક્ષાર્થીની બુદ્ધિ ક્ષમતાની કસોટી લેવા માટે વિવિધ વસ્તુઓ સમાન દ્રષ્ટિકોણથી સરખામણી કરવા માટે અંગેના પ્રશ્ન પૂછે છે, જેમાં વિદ્યાર્થી જ્ઞાન તથા વિવિધ વસ્તુઓના સંબંધની ઓળખ એ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા તમને છે ને તમે તમારા મગજથી જવાબ નહીં આપી શકો, મીન્સ તમે તમારા સોલ્યુશન કરીને જવાબ નહીં આપી શકો. તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કોની સાથે રિલેટેડ છે. માની લો તમને ડાયરેક્ટ અહીં પૂછી લે કે ભાઈ કેમિસ્ટ્રીના પિતા, તો એ તમે તમારા મગજથી સોલ્યુશન નથી કરી શકવાના. તમારે એના માટે ખબર જ હોવી જોઈએ કે ભાઈ આમાં મારા આના પિતા આ હોય તો આ જ આવે. બરોબર? આન્સર માની લો તમને પૂછે ઇતિહાસના પિતા, તો એમ પૂછે કે હેરોડોટ્સ, પછી એમ કે ગુજરાતના ઇતિહાસના પિતા, તો એનો તમને ઓપ્શન આવડવો જોઈએ. બરોબર? પછી નીચે આપ્યું છે આ પ્રકરણમાં બે સમૂહો હોય છે, જેમાં પ્રથમ સમૂહના બે શબ્દ સમાન ગુણધર્મથી જોડાયેલા હોય છે, જેને આધારે બીજા સમૂહમાં એક જ શબ્દ પસંદ કરવામાં આવેલો હોય છે. પ્રથમ સમૂહના આધારે બીજા સમૂહના સમાન ગુણધર્મ ધરાવતા એક શબ્દ બીજા વિકલ્પમાંથી પસંદ કરવાનો હોય છે. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં લેવી કે બંને સમૂહના સમાન ગુણધર્મો અને સંબંધ હોવા જોઈએ. જો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી કે જે તમે ઉપરના સંબંધ જે ઓપ્શનમાં તમને પ્રશ્ન આપેલો છે એવા સંબંધમાં જે ધ્યાનમાં રાખ્યું હોય એ જ પાછું બીજા સંબંધમાં થવું જોઈએ. એટલે એવું ન હોય કે આપણે અઠે ઘડે ટીક કરી નાખીએ. બરોબર? તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં તમને દેશ અને તેની રાજધાનીમાંથી પ્રશ્ન પૂછાય છે. દેશ, જનજાતિ, મોસ્ટ આઈએમપી. પછી અમુક વસ્તુ છે ને આ સજીવ રહેઠાણ, સાધન તેનો ઉપયોગ, સજીવ બાળક, બરોબર, ઇતિહાસ નેતાના સ્થળ, ઇતિહાસ રિલેટેડ કઈ પ્રશ્ન આવે કે ભાઈ તાજમહેલ, તો એ દિલ્હીની અંદર હોય. બરોબર? તો તમને એમ પૂછે હોજે કુતુબ કઈ જગ્યાએ આવેલો, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. રાજ્ય રાજધાની, જો આ દેશ અને રાજધાની, રાજ્ય રાજધાનીમાં મને ખબર છે કે જે 7 સિસ્ટર હોય છે એ અને આપણી જે યુનિયન ટેરેટરીઝ હોય છે એના તમને ખાસ આવડવો જોઈએ, કારણ કે અહીં ત્યાંથી જ પ્રશ્ન પડે છે. કારણ કે બીજા બધાની તો મોસ્ટ ઓફ ને ખબર હોય. દેશ અને નદી, આ છે ને પીજીવીસીએલ યુજીવીસીએલ ની અંદર અત્યારે ખાસ પૂછવામાં આવે છે. ઈ અને જે મેદાન પ્રદેશ હોય ને, મેદાન પ્રદેશ ક્યાં નામે ઓળખાય? હમણાં જે લાસ્ટ ડીજીવીસીએલ ની પરીક્ષા ગઈ એમાં પૂછ્યું હતું કે ભાઈ દક્ષિણ આફ્રિકાના મેદાન હોય ક્યાં નામે ઓળખાય? તેમાં પ્રશ્ન આવતો હતો. આપણે ગુજરાતીમાં વોલ્ગા કહીએ છીએ પણ ત્યાં કંઈક બીજી ભાષામાં કહેવામાં આવે છે. એટલે આ તમને પૂછે છે મેદાન અને તેના પ્રદેશો, એટલે એ તમારે ખાસ પાકા કરી લેવા. બીજી વસ્તુ, તમે માની લો કે ભારતની અંદર કોઈ શિખર આવેલું છે તો શિખર પાકા કરી લેવા, અથવા તો પર્વતમાળા હોય છે, પર્વતમાળા, એ પર્વતમાળાનું ઊંચું શિખર કયું છે એ તમારે યાદ રાખવું પડે છે. પછી જો વિજ્ઞાન રિલેટેડ સાધન ને તેનો માપ, કાચો માલ ને ઉત્પાદન, આ હોય છે ને એ તમારે કરવાનું થાય છે. પણ આ તો એસએસસી, એનટીપીસી વગેરે જેવી પરીક્ષા દેતા હોય તમારે કરવાનું છે. દેશ, નાણું, એટલે આને છે ને દેશ, નાણું હોય ને આમ યાદ રખાય, દેશ, રાજધાની, અને પછી શું આવશે તો કે એનું
એ દેશનું નાણું, બરોબર છે. પર્યાય વાંચીની વગેરે તમને આવડી જાય, બરોબર. વિજ્ઞાનનું થોડું ખાસ પાકું કરું, વ્યક્તિ વિશેષ કે ભાઈ બિસ્માર્ક, ભારતના બિસ્માર્ક કોણ ઓળખાય, તો એનું નામ છે સરદાર પટેલ. એવી રીતના આપણે અમુક બાબતો યાદ રાખવી જોઈએ. તાર્કિક બાબતો અહીંયા આવશે, એબીસીડી આલ્ફાબેટિક પ્રશ્ન આવશે અહીંથી. પશુ પંખી વ્યક્તિના રહેઠાણ રિલેટેડ આવશે, એટલે એ તમારે ઇંગ્લિશમાં પાકું કરવું જોશે કે ભાઈ ડોગ હોય, ડોગ, તો ડોગ કેની અંદર રહે, તો કે કેનલ ની અંદર રહે. તો આપણે અહીંયા ઈ જ ખબર ન હોય. આપણે તો શું હોય કે કૂતરા હોય એ આપણે મેદાન ની અંદર રહેતા હોય તો આપણે ત્યાં ગ્રાઉન્ડ ગોતતા હોય, પણ કૂતરા કેની અંદર રહે, તો કેનાલ ની અંદર. એવી રીતના તમને પછી સામે એમ કહી દે કે ભાઈ લાયન, લાયન કેની અંદર એ તમારે ફાઇન્ડ કરવાનું હોય છે, બરોબર છે. બાળકનું નામ હોય છે, માની લ્યો કે અહીંયા સીપ આપેલું છે, સીપ, તો સીપ નું તમારે અહીંયા આવશે લંબ. એવી રીતે તમારે કેટ આપ્યું હોય તો કેટ નું તમારે ગોતવાનું, કેટના બચ્ચાને શું કહેવાય, તો કેટના બચ્ચાને કહેવાય કિટેન, બરોબર. ડોગ આપ્યું હોય, માની લ્યો કે અહીંયા આપ્યું છે તમને બુલ, તો બુલ નું થાય છે અહીંયા, બુલ નું થાય છે કાવ. તો એવી રીતના તમને અહીંયા આપી દીધું છે, માની લ્યો કે BUCK, તો બીક નું શું થાય તમારે શોધવાનું, બીક નું થાય DOE, બકદે, બરોબર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2018 ની જે ATDO છે ને એમાં, બરોબર. સામાન્ય સામાન્ય વસ્તુ છે જેની આપણે ચર્ચા કરશું, પણ એક મહત્વનો ટોપિક. અહીંથી તમારું જીકે ભી થોડુંક મજબૂત થશે, અને તમને જે ડર છે ને કે ભાઈ મને આ વસ્તુ નથી આવડતી, સામાન્ય બાબત જે 1 માર્ક ની અંદર રોકડો મળી શકે, અહીંથી આપણે શીખશું, બરોબર. તો આપણે એની શરૂઆત કરીએ. સૌપ્રથમ અહીંયા આપ્યું છે દેશ અને તેની રાજધાની, બરોબર. એમાં મોસ્ટ ઓફ શું પાકું કરવું, એક પાડોશી દેશની રાજધાની, અને બીજી વસ્તુ છે ન્યૂઝમાં રહેતા હોય એવા દેશની રાજધાની. જો અહીં અફઘાનિસ્તાન છે તેની સાથે બહુ સારા સંબંધ છે, તો એની છે કાબુલ. અલ્જીરિયાનું આપણે પાકું કરો, કારણ કે અલ્જીરિયા અને અર્મેનિયા વચ્ચે અત્યારે યુદ્ધ હાલતું હતું, તો એ તમારે પાકું કરવું પડે, બરોબર છે. પછી બાંગ્લાદેશની ઢાકા, ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયા, અને ઓસ્ટ્રેલિયામાં ખાસ ભૂલ ન કરતા કેનબરા અને વિયેના, બરોબર છે. આ એક મોસ્ટ આઈએમપી છે. ક્યુબાની છે કેનેડા, ઓટાવા, બરોબર. આ થિમ્પુ. પછી મ્યાનમારની રંગૂર, અત્યારે તો અહીંયા કઈક યાંગોન કરીને છે, પણ આપણે જે પહેલાના સમયમાં કહેતા, તો પહેલાના સમયમાં ને મ્યાનમાર તરીકે ઓળખાતા. બેલ્જિયમની બ્રુસેલ્સ, આ બેલ્જિયમ ખાસ યાદ રાખવા જેવું, કારણ કે અત્યારે ફીફા છે ને, ફીફા એના ફર્સ્ટ નંબરના રેન્કિંગ ઉપર છે બેલ્જિયમ, બરોબર છે. અને તમારે જે ડાયમંડ આવે ને, ડાયમંડ, એ ડાયમંડ હોય છે ને, ડાયમંડ અહીંયા પોલિશ કરવાનું કામ થાય છે. જે આપણે કેરેટ નક્કી કરીએ ને, કેરેટ, એ ડાયમંડના કેરેટ આ બેલ્જિયમ દેશમાં નક્કી કરવામાં છે. હંગેરીની બુડાપેસ્ટ, બરોબર છે, બહુ જૂનું સિટી છે અને બહુ જબરજસ્ત છે. રશિયાની મોસ્કો છે, બરોબર. ડેનમાર્ક, આ ઇથોપિયાની પાકા કરવા જેવી એડિસ અબાબા, કારણ કે આની પહેલાનો જે શાંતિ પુરસ્કાર હતો એ ઇથોપિયાના રાષ્ટ્રપતિને મળ્યો હતો, બરોબર છે. અત્યારે તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો છે શાંતિ પુરસ્કાર, પણ ઇથોપિયા છે ને એની રાજધાની એડિસ અબાબા ઇથોપિયાના રાષ્ટ્રપતિને મળ્યો હતો. ફિનલેન્ડની કઈ જરૂર નથી, બાકી આ તો આવડતું હોય. ફ્રાન્સની પેરિસ, અહીંયા છે ને મોસ્ટ ઓફ બધા હેડક્વાર્ટર આવેલા છે ફ્રાન્સના પેરિસમાં, બરોબર છે. એ તમારે તમારી રીતે નક્કી કરી લેવું, તમારી રીતે ક્યાંક યાદ કરી લેવા કે ભાઈ પેરિસની અંદર ક્યાં ક્યાં આપણે હેડક્વાર્ટર આવેલા છે, બરોબર. ઈરાનની તહેવાર ને ઈરાકની અહીંયા શું લખ્યું છે, બગદાદ આવે. કઈ આવે, બગદાદ, ઈરાનની બગદાદ. એટલે આ એક ખાસ પાકું કરવું, ઈરાન, ઈરાકનું, બરોબર. રાજ્ય રાજધાની ઇટલીની રોમ, બહુ જૂનું સિટી છે, બરોબર. ઇઝરાયલની જેરુસલમ, આ બહુ એક હમણાં વિવાદમાં હતું ટ્રમ્પને લીધે, તો આ થોડુંક જોઈ લેવું. જાપાનની ટોક્યો, અત્યારે જે 2021 નો ઓલિમ્પિક છે અહીંયા રમાવાનો છે, બરોબર. આપણે ખ્યાલ હોવી જોઈએ. અહીંયા છે ને, અહીંયા આપણે કેનિયાનું જે નાયરોબી છે ત્યાં આપણે ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એનું હેડક્વાર્ટર આવેલું છે, વર્લ્ડ ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરોબર છે. સ્વીડનની સ્ટોકહોમ, સ્ટોકહોમ ખાતે જે સ્ટોકહોમ કન્વેન્શન આવે છે જે મોસ્ટ આઈએમપી છે 1972 વાળો, એ તમને અહીંયા સ્વિટ્ઝરલેન્ડની બર્ન, અને બાકી તો તમને મોસ્ટ ઓફ યાદ હોય. વોશિંગ્ટન ડીસી, બરોબર છે. યુએસએ ની અંદર 2 વોશિંગ્ટન છે, તો એક વોશિંગ્ટન ડીસી ડિસ્ટ્રિક્ટ કેપિટલ ને એક સામાન્ય વોશિંગ્ટન છે. તો આટલું તમને યાદ હોવી જોઈએ, બરોબર છે, રાજ્ય રાજધાનીની અંદરથી. આની હું તમે ચિંતા ન કરતા, અત્યારે તમે હું જેટલું કહું છું એટલું તમે જોતા જાજો. બાકી આ આખી પીડીએફ હું તમને શેર કરી દઈશ તમારી અંદર, જેથી કરીને તમારે જેટલા મહત્વના પોઈન્ટ લાગે એ તમારે તમારી બુકમાં ઉતારી દેવાના, બરોબર છે. એટલે અને હું આરામથી હવે કહેતો જઈશ, જેની લીધે તમારા અમુક પ્રશ્ન હશે આના સોલ્યુશન થતા જશે, બરોબર. એના પછી વાત કરીએ આપણે દેશ અને એની રાષ્ટ્રીય રમત. તો આના પ્રશ્ન પૂછાય છે આપણે 1 માર્કનો રોકડો પ્રશ્ન. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ, તો કે ક્રિકેટ, બરોબર છે. યુએસએ ની તો કે બેઝબોલ, આપણે સામાન્ય વસ્તુ છે. આ કેનેડાની તો કે આઈસ હોકી, સ્પેનની બુલ ફાઇટિંગ, બરોબર છે. અને ભારત પાકિસ્તાનની યાદ રાખવી હોકી, બેયની હોકી છે. આપણા બંધારણની અંદર રાષ્ટ્રીય રમતની અંદર છે ને ક્યાંય આ વસ્તુ મેન્શન નથી કરેલી, બરોબર. એટલે આ વસ્તુ વારંવાર વિવાદમાં રહે છે કે ભારતની કોઈ રાષ્ટ્રીય રમત છે જ નહીં, કારણ કે આ ઓલરેડી ક્યાંય આપણા બંધારણની અંદર ઓલું કરેલું નથી, શું કે આની નોંધ નથી કરેલી. એટલે એક જોઈ લેવું એક મુદ્દો છે, બરોબર છે. મલેશિયાની બેડમિન્ટન, આ બેડમિન્ટન સાથે
જોડાયેલા જે ખેલાડી હોય એ તમારે યાદ રાખી લેવા, બરોબર છે, કે ભાઈ સાયના નેહવાલ છે. આના સિવાય જે પંકજ અડવાણીનું ખાસ યાદ રાખવું, આ વારંવાર પ્રશ્ન પૂછાય છે. પંકજ અડવાણી જે સ્નૂકર હોય છે ને, સ્નૂકર, એની સાથે જોડાયેલો છે. જોશના ચિનપ્પા, આનું ખાસ નામ યાદ રાખવું, કારણ કે આ બેન છે ને એ બહુ મેડલ હમણાં જીતે છે, બરોબર છે. એટલે આના વારંવાર પ્રશ્ન, જોશના ચિનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે સ્કોશ. સ્કોશ. આના સિવાય હું તમને કહું હજી તો હજી એક બેન છે, એનું નામ છે કોનેરી હમ્પી. કોનેરી હમ્પી અથવા તો કોનેરુ હમ્પી, બરોબર, ચેસ સાથે સંકળાયેલા છે. હમણાં એક 14 વર્ષનો છોકરો ગ્રાન્ડ માસ્ટર બન્યો ભારતનો. 14 વર્ષનો છોકરો ગ્રાન્ડ માસ્ટર બન્યો ભારતનો. અને આપણા જે વિશ્વનાથન આનંદ છે ને એને આને કોંગ્રેચ્યુલેટ કર્યું. તો 14 વર્ષનો છોકરો કયો છે એ તમારે એક જોઈ લેવું ખાસ, બરોબર છે. કરંટ અફેર માંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ટેબલ ટેનિસના જે પ્લેયર હોય છે ને, જો ચીનનું એ આખું દેખાય, ચીન, તો ચીનની કઈ રમત છે? તો કે ટેબલ ટેનિસ, બરોબર છે. જાપાનની જુડો તમે જોયું હોય છે મોસ્ટ ઓફ, અને બ્રાઝિલની ફૂટબોલ. આ અમેરિકાનું તો આવી ગયું છે, બેઝબોલ આવી ગયું છે, બરોબર છે. યુકે નું આવી ગયું છે, કે ભાઈ ઇંગ્લેન્ડની રમત ક્રિકેટ જ છે, બરોબર. તો આપણી કોઈ રાષ્ટ્રીય રમત ક્રિકેટ નથી. આપણી કઈ છે? તો કે ભારતની છે, તો કે હોકી. એના પછી વાત કરીએ આપણે તો કે દેશ અને નદી. તો કે દેશની અંદર કઈ નદી વહે છે? અહીંથી છે ને ઘણીવાર પ્રશ્ન પડી જતા હોય છે, બરોબર છે. જો પાકિસ્તાન છે, પાકિસ્તાન, તો પાકિસ્તાનને કેની સાથે? તો કે સિંધુ નદી સાથે, બરોબર. અહીંયા વાત કરીએ બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશની અંદર એક મહત્વની નદી વહે છે. જો અહીંયા જોવો મિત્રો, ભારતની એક નદી જે છે ગંગા, બરોબર છે, અને એક બ્રહ્મપુત્રા. આ બ્રહ્મપુત્રનો જે ભેગો પ્રવાહ જે બાંગ્લાદેશની અંદર વહે છે ને એને કહેવાય છે જમુના. શું કહેવાય છે? તો કે જમુના, બરોબર. એક ખાસ યાદ રાખવું, કારણ કે મોસ્ટ ઓફ જે સુંદરવંશ છે ને, સુંદરવન, એ બધા આઈના જે કાપ આવે છે ને નદીનો, એના લીધે બને છે, બરોબર છે. એનો ત્રિવ્ય પ્રવાહ. અને અહીંથી પછી છે ને આજે અલગ હોય છે ને બાંગ્લાદેશની, ન્યાયનો નામ છે મેઘના. અને મેઘના બે કમ્બાઈન થાય ત્યારે એ બ્રહ્મપુત્રા અને ગંગા બે કમ્બાઈન થઈ બાંગ્લાદેશમાં વહે તો ત્યારે શું બની જાય છે? તો કે જમુના. ચાઇનાની યાદ રાખવું. અને બ્રહ્મપુત્રા હોય છે ચાઇનાની અંદર, શું ક્યાં નામે ઓળખાય છે? તો કે સાંગપો, બરોબર. સાંગપોના નામથી ઓળખાય છે ચાઇનાની અંદર, બરોબર. પદ્મા નથી થતી? પદ્મા ભાઈ ઈ જે આ ગંગા છે ને, ગંગા, એનો બ્રહ્મપુત્રનો જે સંયુક્ત પ્રવાહ છે ને જમુના નામે ઓળખાય છે. જમુના કે પદ્મા એવું કઈક આવે ને, આઈ થિંક સો. જમુના. એક્સેપ્ટ કરી લેજો રિક્વેસ્ટ. હા, એક્સેપ્ટ. ઓકે. નવો છોકરો આવે ફોન આવે કટ કરી નાખજો. ન્યા તમે એકવાર ચેક કરી લેજો. મારો ખ્યાલ છે ત્યાં સુધી 99 જમુના જ આવે છે, બરોબર છે. તો એ હું જમુના તરીકે ઓળખાય. હે શું? જમુના તરીકે જ ઓળખાય છે. હા, એટલે 99% હું શ્યોર જ છું, બીકોઝ આનો જે સંયુક્ત પ્રવાહ છે ને એ જમુના તરીકે જ ઓળખાય છે, બરોબર છે. પદમાં તમે કહેતા હશો ને તો કદાચ ઈ જે આ બ્રહ્મપુત્રાથી આગળ વહે છે, જે મેઘાલયની અંદર ને આવી જાય છે, ત્યાં ઈ પદમા તરીકે ઓળખાય છે, બરોબર. બાકી સંયુક્ત પ્રવાહ 99% આઈ એમ શ્યોર કે ભાઈ ઈ જમુના તરીકે જ ઓળખાય છે, બરોબર. ઓકે સર. બરાબર. આ અમેરિકાની એક નદી ખાસ યાદ રાખવી, મિસિસિપી, બરોબર છે, ને મિસોરી. પછી છે મિસિસિપી. હા, પણ આમાં કેનેડાની છે તો કે પીઝ નદી, બરોબર છે. તમને એમ થાય કે ભાઈ આ ક્યાંય નો પૂછાય, તો હમણાં જે આપણે 2018 ની એસએસસી એમટીએસ હતી ને એની અંદર 3 નદી પૂછી લીધી હતી, બરોબર છે. આપણે કોન્સ્ટેબલ નું આજ વખતે જે પેપર રહ્યું તે ગુજરાતની નદીઓ પૂછી લીધી હતી, બરોબર છે. રશિયાની અંદર જે આપણે બ્રહ્મોસ મિસાઇલ છે ને, બ્રહ્મોસ મિસાઇલ, એને આ સાથે રશિયા સાથે નદી જોડાયેલી છે. તમારે હાથે ટ્રાય કરવાની છે, એ તમારે ગોતી લેવાની, બરોબર. પછી છે તુર્કી. આ બીજી કોઈ આપણા માટે કામની નથી. એક નાઇલ નદી કામની છે, કયા દેશમાંથી વહે જોઈ લેજો. સહારાનું રણ આપણા માટે કામનું છે, બરોબર. કયા દેશમાં છે વહે છે જોઈ લેજો. આલ્પ્સની પર્વતમાળા આપણા માટે કામની છે, ઈ જોઈ લેજો કયા કયા દેશમાંથી વહે છે. કારણ કે અત્યારે છે ને આલ્પ ને એન્ડિસ, આ બે પર્વતમાળામાંથી મને એવું લાગે છે કે હવે એક પ્રશ્ન હશે, કારણ કે જે લિથિયમ છે ને, આપણે લિથિયમ, એ લિથિયમ ની હવે ખાસ જરૂર પડવાની છે. કારણ કે 2021માં આપણા દેશમાં ટેસ્લા આવે છે, અને ટેસ્લા આપણે જે મોટર કાર મેન્યુફેક્ચરિંગ કરશે તો લિથિયમની જરૂર પડશે. એટલે જે આલ્પ્સ ને જે આ બધા એન્ડિસ પર્વતમાળા જ્યાં જ્યાં દેશમાંથી નીકળે છે ને, એ દેશની અંદર મોસ્ટ ઓફ લિથિયમના ભંડાર ભરેલા છે, બરોબર છે. તો એ તમને અહીંથી પૂછાઈ શકે છે. એટલે તમારે આલ્પ્સ પર્વતમાળા, એન્ડિસ પર્વતમાળા, સહારાનું રણ, નાઇલ નદી, પછી એક છે એમેઝોન, દુનિયાની સૌથી ખતરનાક નદી, એ તમારે કરવાનું છે, બરોબર છે. એક હું તમને નાનો એવું ઉદાહરણ દઉં છું કે હવે ભાઈ તમને પરીક્ષામાં કેવી રીતના પ્રશ્ન પૂછાય છે, પેલા કેવી રીતના પૂછાતા એ તમે જોશો. જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ધોધ ઉપર આપણે વાત કરીએ કે ભાઈ ધોધ.
તો આ તમને પૂછે કે ભારતનો સૌથી મોટો ધોધ, ભારતનો સૌથી મોટો ધોધ શું નામ છે એનું? તો કે એનું નામ છે આપણે જોગનો ધોધ. બરોબર છે, ઓકે, તમને આવડે છે, ડન. તો એ તમને એવું પૂછશે કે એનું બીજું નામ શું છે. ઓપ્શનમાં જોગનો ધોધ નો આપ્યો હોય તો આવું પૂછશે, ગિર સપ્પાનો ધોધ. બરોબર છે. હજી કેટલું અહીંથી અઘરું કરી શકે, એમ પૂછે કે ભાઈ આ ધોધ કઈ નદી ઉપર આવેલો છે, તો આ ધોધ આવેલો છે શેરાવતી નદી ઉપર. બરોબર છે. હજી આનાથી અઘરું પૂછે ને, હજી આનાથી અઘરું, તો હજી આનાથી અઘરું એવું કરી શકે કે શેરાવતી નદી નહીં એમ પૂછ, એ શેરાવતી નદી એમ કે ક્યાં રાજ્યમાં આવે છે? કર્ણાટક. કર્ણાટક. બરોબર. હજી તમને એમ થાય કે ભાઈ ઓકે મને આટલું આવડી ગયું, હું ડન. તો એ તમને પૂછે કે ભારતનો બીજા નંબરનો મોટો ધોધ કયો? તો કે શિવ સમુદ્રમ. બરોબર. પછી આમાં સેમ ડિટેલ આપણે યાદ રાખવાની, કયા રાજ્યમાં છે, કયા દેશ, કયા નદીમાં છે. હજી આ અત્યારની જે પરીક્ષાની પેટર્ન છે ને એ હું તમને વાત કરું છું. હજી તમને માની લો કે આય તમે કરી નાખો, આય તમે કરી નાખો, તો તમને એમ પૂછે કે વર્લ્ડનો મોટો કયો? બરોબર. તો વર્લ્ડનો તમે કહી દો કે ભાઈ સેન્ટ લોરેન્સ. બરોબર છે. તો આવી રીતના તમને અહીંયા પ્રશ્નની એક ટ્રીક આપવામાં આવે છે. જો આટલું છે ને એ લોકો ફેરવી પેલા તો શું હતું કે આપણે જોઈ લે ભારતનો સૌથી મોટો ધોધ કે જોગનો ધોધ, આપણું કામ કેવું થઈ ગયું તો કે પૂરું. પણ અહીંથી તમને આટલા પ્રશ્ન અલગથી આપણે એ લોકો કાઢી શકે. અત્યારે આપણે જોયું હતું ને હમણાં સચિવાલયની પરીક્ષામાં ઓલા કેવા ભાઈ નામ રાજ્યસભાના પ્રથમ ઉપપ્રમુખ પૂછ્યા હતા, ઉપપ્રમુખ પૂછી લીધા હતા. બરોબર છે. તો એ તમારે ધ્યાન રાખવું કે હવે સેકન્ડ નંબરનું કયું છે એ તમારે યાદ રાખવું પડશે, ક્યાં રાજ્યમાંથી હોય છે એ તમારે યાદ રાખવું પડશે. એટલે હાલની પરીક્ષાની પેટર્ન છે ને આવી થઈ ગઈ છે, એટલે આપણે માર્ક્સ આવતા નથી. બરોબર છે, ઓકે. તો આપણે સ્ટાર્ટ કર્યું. એના પછી આપણે વાત કરશું દેશ અને જનજાતિની. દેશ અને જનજાતિ આમાં છે ને હું આ બધી તો નથી કેતો, પણ ભારતની જે જનજાતિ છે ને, ભારતની જનજાતિ એ તમારે થોડીક જોઈ લેવી. એની અંદર મોસ્ટ ઓફ અંદમાન નિકોબારમાં જે રહે છે એ ખાસ તમારે જોઈ લેવી. બરોબર છે. આના સિવાયના જે 7 સિસ્ટર રાજ્યમાં જે રહે છે ને જનજાતિઓ, એના માટે ખાસ કરી લેવું. રેડ ઇન્ડિયન છે ને એ ખાસ યાદ રાખવું. આપણે રેડ ઇન્ડિયન પૂછે ને તો આપણે એમ થાય કે ઇન્ડિયામાં જ છે, તો રેડ ઇન્ડિયન ઇન્ડિયામાં નથી. બરોબર, યુએસએ ની અંદર છે. નેગ્રો પ્રજાતિ એ તમે જોઈ શકો છો. ભાઈ આફ્રિદી તો ઓલો શાહિદ આફ્રિદી છે, એના ઉપર તમે પાકિસ્તાન યાદ રાખી શકો છો. બરોબર. એના પછી વાત કરીએ જો કે ટટાર, તો ટટાર ક્યાં છે તો કે રશિયાની. અને મિત્રો તમને એમ થતું હોય છે કે ભાઈ આટલું બધું શું કામ કરાવો છો, પણ આ બધી એવા પ્રશ્ન છે કે જે પૂછાઈ ગયેલા છે. આપણે અહીંયા પૂરેપૂરું કમ્પાઇલેશન છે કે જે જૂની પરીક્ષાઓ હોય છે, ઇવન યુપીએસસી ના અમુક પ્રશ્ન હોય છે ને ઈ આયા મેં જોડી દીધા છે. બરોબર છે. એટલે ટોટલ એનું જે આખું હોય છે ને કરીને લઈ આવ્યો છે. જો એ જે ભીલ છે, ચકમા છે, મુંડા પ્રજાતિ છત્તીસગઢ ની અંદર જોવા મળે છે. બરોબર. સંથાલ આપણા ગુજરાતની અંદર, કોલ, ભોટિયા, ભૂત, આવી રીતના અલગ અલગ પ્રજાતિ હોય છે કે જે આપણા ભારતની અંદર જોવા મળે છે. બરોબર. તો એક તમારે વારસો અત્યારે કરતા હશો તો એની અંદર મોસ્ટ ઓફ તમે અહીંથી પૂછાય આવી રીતના પ્રશ્ન પૂછાય કે ભાઈ રાઉફ, તો રાઉફ ક્યાંની છે જનજાતિ એ તમારે જોઈ લેવું. તો કે જમ્મુ અને કાશ્મીરની. બરોબર. તો આવી રીતના હમણાં એક પ્રશ્ન પૂછાઈ ગયો તો એનટીપીસી માં, તો મારા ખ્યાલ મુજબ કે ભાઈ રાઉફ પ્રજાતિ કયા રાજ્ય સાથે સંકલિત છે તો કે જમ્મુ અને કાશ્મીર. બરોબર છે. રાષ્ટ્રીય ચિહ્નની અંદર મોસ્ટ ઓફ આપણે કોઈ જોવાનું નથી હોતું, એક આ જોવાનું હોય છે. તમને હમણાં જોઈને હસવું આવશે કે ભાઈ પીજીવીસીએલ ની અંદર અશોક ચક્ર ઉપર પ્રશ્ન હતો કે ભાઈ અશોક ચક્ર ની અંદર કેટલા આરા હોય છે, તો સામાન્ય પ્રશ્ન છે સાવ. બરોબર. 24 આરા હોય છે. એક આ શ્રીલંકાનું થોડુંક યાદ રાખવું, બીકોઝ એનું નામ જ પેલા શું હતું તો કે સિલોન, સિલોન ઉપરથી સિંહ. બરોબર છે. સ્પેનનું ગરુડ, ઉગતું કમળ. મોસ્ટ ઓફ જો તમે જોશો ને તો આ કમળ તમને કન્ફ્યુઝ કરે, સફેદ કમળ અને પાણીમાં ઉગતું કમળ. બરોબર છે. આઇકોરી કોસ્ટ તો હાથી. બરોબર. તો આ એક થોડુંક જોઈ લઉં. બાકી અત્યારે જે યુએસએ ની ચૂંટણી હાલે છે, યુએસએ ની ચૂંટણી, એના ઉપરથી તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ડેમોક્રેટિક પાર્ટી અને એની સામે કઈ છે તો કે રિપબ્લિક. તો આનો તમારે છે ને ચિહ્ન ખાસ પાકા કરવા. એકમાં ચિહ્નની અંદર હાથી છે અને એકમાં ચિહ્નની અંદર ગધેડો છે. બરોબર છે. તો એક થોડુંક જોઈ લઉં. સફેદ. બાકી આની અંદર બહુ મોસ્ટ ઓફ કઈ કરવાનું હોતું નથી. બાંગ્લાદેશમાં જોયું ને તમે, પાણીમાં ઉગતું કમળ. અને લેબનોન છે દેવદાર વૃક્ષ. એ પ્રશ્ન મારા ખ્યાલ મુજબ કે પૂછાઈ ગયો તો 2013-14 આજુબાજુ, તો એ દેવદાર વૃક્ષ છે. બાકી તો એમાં ફ્રાન્સની અંદર ઉગતું કમળ એવી રીતના છે. અહીંયા ભાઈ આપણે કઈ મોસ્ટ ઓફ એવું બધું જોવાનું નથી. જો આ રાજ્ય છે, રાજધાની આપેલું છે, તો અરુણાચલ પ્રદેશની ઈટાનગર છે. બરોબર. આ કોઈ ગુવાહાટી કરીને ન આવે. અને આની જે બોર્ડર હોય છે ને, બોર્ડર ક્યાં અડતી હોય છે એ જોઈ લેવું. કારણ કે અહીંયા પીજીવીસીએલ યુજીવીસીએલ માં પ્રશ્ન પડે છે કે ભાઈ હમણાં પૂછાણો તો કે સૌથી પૂર્વનું રાજ્ય કયું છે, એમાં મોસ્ટ ઓફ બધા મણિપુર કરીને આવ્યા હતા. મણિપુર નહોતું આવતું ને અરુણાચલ પ્રદેશ આવતું હતું. પછી એક એવો પ્રશ્ન પૂછાણો કે અરુણાચલ પ્રદેશની બોર્ડર
એ બાંગ્લાદેશને અડે કે નથી અડતી, એવો પ્રશ્ન હતો. નીચે 4 ઓપ્શન આપેલા હતા, સમથિંગ એવો પ્રશ્ન હતો. એટલે તમને વાંધો ક્યાં પડશે મને ખબર છે, તો કે 7 સિસ્ટર ની અંદર પડશે, બરોબર. બાકી ક્યાંય તમને વાંધો પડવાનો છે નહીં. તો અરુણાચલ પ્રદેશ ની યાદ રાખો ઈટાનગર, પછી બીજી મોસ્ટ ઓફ તમને યાદ હશે ભાઈ અસમની દિસપુર, આંધ્રપ્રદેશની હૈદરાબાદ. અત્યારે આયા આંધ્રપ્રદેશની હૈદરાબાદ નથી, અત્યારે ત્યાં કઈ થઈ ગઈ છે તો કે કઈક અમરાવતી, વિજયવાડા, અમરાવતી. બરોબર છે. ઓડિશાની ભુવનેશ્વર. અને આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે કે ત્યાં છે ને 5 ઉપમુખ્યમંત્રી છે, બરોબર છે. બધી પ્રજાતિમાંથી લોકોએ લીધા છે કે ભાઈ ઓબીસી, એસટી, એસસી એ બધાયના એક એક એની અંદર ડેપ્યુટી સીએમ છે. અને એક જે શું કહેવાય કે આપણું જ્યુડિશિયલ સિટી કરીને એક એ લોકો સિટી ડેવલપ કરે છે આંધ્રપ્રદેશની અંદર. તો થોડુંક એને લીધે જોઈ લેવું, બરોબર છે. ઓડિશાની ભુવનેશ્વર સામાન્ય છે. રાજધાની પણ 3 બનાવી છે ને સાહેબ આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશની રાજધાની 3 બનાવી છે એ લોકોએ હમણાં. 3 છે. અમરાવતી, વિજયવાડા અને કુર્નૂલ. હા, કુર્નૂલ. એટલે એ 3 બનાવી છે. પણ અત્યારે આપણે જયારે પ્રશ્ન પૂછે તો આ મેં તમને કહી દીધું જ્યુડિશિયલ સિટી છે ને, તો જ્યુડિશિયલ મારા ખ્યાલ મુજબ આમાં તમે વિજયવાડા કીધું ને એની અંદર બને છે કદાચ, બરોબર. ઉત્તરાખંડની હમણાં એક બનાવી છે નવી. ઉત્તરાખંડની દેહરાદૂન તો હતી ને, હજી એક બનાવી મારા ખ્યાલ મુજબ, કોઈને ખ્યાલ હોય તો. નથી ખ્યાલ? ઓકે. કર્ણાટકની બેંગલુરુ, આપણું સિલિકોન સિટી, બરોબર છે. અને દક્ષિણનું માન્ચેસ્ટર મારા ખ્યાલ મુજબ દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. કેરળની તિરુવનંતપુરમ, બરોબર છે. પી વિજયન સીએમ છે અહીંના, બરોબર છે. અને આના રાજ્યપાલ ખાસ પાકા કરવા, કારણ કે સચિવાલય અંદર પ્રશ્ન હતો સુંદર રાજન વાળો, બરોબર છે. ક્યાંના આપણે શું કે ક્યાંના રાજ્યપાલ છે? તિમિલિસાઈ સુંદર રાજન. એ તમારે જોઈ લેવું. ગુજરાતની તો આપણે છે ગાંધીનગર, આ અમદાવાદ ટીક કરીને આવે અમુક અમુક. હજી એવા છે કે અમદાવાદ ટીક કરીને આવે, બરોબર છે. આપણે એમ કહીએ ને કે તને આવડે રાજ્ય રાજધાની, તો કે હા. આપણે પૂછીએ ને કે ભાઈ બોલજી ગુજરાતની રાજધાની, તો કે અમદાવાદ જ હોય ને સાહેબ, બરોબર છે. ગોવાની છે પણજીમ, ગોવાની પણજીમ છે. અને એક એવું રાજ્ય કે જે વિસ્તારમાં સૌથી નાનું, બરોબર છે. અને બીજી વસ્તુ કે સૌથી વધારે વિદેશી નાણું કમાઈ આપતું રાજ્ય, સૌથી વધારે વિદેશી નાણું કમાઈ આપતું રાજ્ય કયું? ગોવા. અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે વિસ્તારની દ્રષ્ટિએ નાનું કયું? હે, સૌથી નાનું તો સિક્કિમ નથી સર? સિક્કિમ ની અંદર એવું છે કે એ લોકો ક્ષેત્રફળ ડિવાઇડેડ બાય પૂછે ને ત્યારે કદાચ મારા ખ્યાલ મુજબ એવું આવે છે, બરોબર છે. ક્ષેત્રફળમાં જયારે પૂછશે ને ત્યારે કદાચ એમાં આવશે. પણ ઈ બે ની વચ્ચે કન્ફ્યુઝ છે. પણ આપણે શું કરવાનું છે કે પરીક્ષામાં આપણે પૂછે તો પરીક્ષામાં આપણે શું યાદ રાખવાનું કે ગોવા ઓપ્શન હોય તો ગોવા. કારણ કે તમે જે કહો છો 2018 માં ઇસ્યુ આવ્યો હતો એક પેપર ની અંદર, ત્યારે એ લોકોએ ગોવા માન્ય રાખ્યું હતું, બરોબર છે. ક્ષેત્રફળમાં એમાં સમોપ ઇસ્યુ આવતા હોય છે, બરોબર. છત્તીસગઢની રાયપુર. છત્તીસગઢની અંદર ભારતની સૌપ્રથમ ઇથેનોલ પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર બનાવવામાં આવી છે, ઇથેનોલની રિફાઇનરી. ગુજરાતની અંદર એક આપણે લિથિયમની રિફાઇનરી બનાવવામાં આવી છે, બરોબર. એ તમારે જોઈ લઉં કે ક્યાં બનાવાય. મને ખ્યાલ છે ધોલેરાની અંદર બનશે, ધોલેરા અથવા તો સાણંદની અંદર. અને એ બનાવશે ટાટા વાળા 4000 કરોડના રોકાણ, બરોબર. જમ્મુ અને કાશ્મીર આ નીકળી ગયું છે આપણે અહીંયા. હવે જમ્મુની રાજધાની છે શ્રીનગર, લદ્દાખની રાજધાની છે લેહ, બરોબર છે. ઝારખંડની રાંચી, મહેન્દ્રસિંહ ધોનીનું શહેર, બરોબર. સૌથી વધારે લોખંડ અહીંથી મળે, સૌથી વધુ લોખંડ ક્યાંથી મળે તો કે ઝારખંડમાંથી, બરોબર. તમિલનાડુ ચેન્નઈ સામાન્ય છે. તેલંગાણાની નામ છે હૈદરાબાદ. આ બે માં હૈદરાબાદ આવ્યું, બરોબર. અત્યારે આપણે તેલંગાણાની હૈદરાબાદ તરીકે. પછી શું છે, જો આ 2 વાર આવી ગયું તેલંગાણા. ત્રિપુરાની અગરતલા, નાગાલેન્ડની કોહિમા. નાગાલેન્ડને હમણાં છે ને 6 મહિના સુધી અશાંત રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું, બરોબર છે. 6 મહિના સુધી કેવું છે તો કે અશાંત છે. પશ્ચિમ બંગાળની છે કોલકાતા, ભારતનું સૌથી મોટું સિટી. જ્યારે બ્રિટનનું રાજ્ય હતું ત્યારે સૌથી મોટું સિટી. અથવા તો અહીંયા પૂછે કે ભારતનું પ્રથમ કોમ્પ્યુટર ક્યાં સ્થાપવામાં આવ્યું? તો પ્રથમ કોમ્પ્યુટર કોલકાતાની અંદર સ્થાપવામાં આવ્યું હતું. પંજાબની છે ચંદીગઢ. અને ચંદીગઢ ઓલરેડી કેવો વિસ્તાર છે તો કે ચંદીગઢ ઓલરેડી યુટી છે. ચંદીગઢની રાજધાની ચંદીગઢ જ થાય, બરોબર. બિહારની રાજધાની પટના, મણિપુરની ઇમ્ફાલ, મધ્યપ્રદેશની ભોપાલ, મહારાષ્ટ્રની મુંબઈ, મિઝોરમની આઇઝોલ, મેઘાલયની શિલોંગ, રાજસ્થાનની જયપુર, સિક્કિમની ગંગટોક, બરોબર છે. અહીંયા અત્યારે બહુ મોટા પાયે ઇસ્યુ હાલે છે સિક્કિમની બોર્ડર આસપાસ ચાઇનાના જે મિલિટરી પર્પસને લીધે, તો એક થોડુંક જોઈ લેવું. સિક્કિમની બોર્ડર ક્યાં ક્યાં આડે છે અને ક્યાં ક્યાં નથી. ત્રણેય બાજુથી વિદેશી બોર્ડરથી ઘેરાયેલું એક રાજ્ય, બરોબર છે. હરિયાણાની કહી તો કે ચંદીગઢ, અને હિમાચલ પ્રદેશની કહી તો કે સિમલા. અહીંયા સિમલા અને બીજી કહી તો કે હજી એક અહીંયા રાજધાની બનાવવામાં આવી છે,
ધર્મશાળા ધર્મશાળા, બરોબર છે, ધર્મશાળા. આ બે એની રાજધાની બનાવી છે. એમાં એવું હતું કે ઠંડી હોય છે ને ત્યારે સિમલાની અંદર મોસ્ટ ઓફ નું કામ થતું નથી, એટલે ધર્મશાળામાં અહીંયા એક બીજી રાજધાની ખોલવામાં આવી છે. અંદમાન નિકોબાર એની રાજધાની છે પોર્ટ બ્લેયર, બરોબર છે. ચંદીગઢની રાજધાની કઈ છે? તો કે ચંદીગઢની રાજધાની ચંદીગઢ પોતે. દમણ દીવ અને દમણ દીવની રાજધાની દમણ અને દાદરા અને નગર હવેલીની સેલવાસ. જયારે આવી રીતના પૂછે ત્યારે વાંધો નહીં, પણ અત્યારે તો ત્રણેય એક થઈ ગયું છે. પણ હજી એના જે રાજધાની છે ને એમાં એ લોકોએ ડિફાઇન નથી કર્યું ભાઈ આની રાજધાની કઈ રહેશે. કાગળિયા કઢાવવું હોય, તમારે કોઈ પણ કામ હોય તો તમે જ્યાં એની મેજિસ્ટ્રેટ કચેરી હોય ત્યાંથી કઢાવી શકો છો, બરોબર. પુડુચેરી લક્ષદ્વીપની કવર હતી. આ બે ખાસ યાદ રાખવું, પોર્ટ બ્લેયર અને કવર હતી. અહીંથી તમને પ્રશ્ન પૂછાય છે, બરોબર છે. તો એક આ સામાન્ય વાત હતી. અંદમાન નિકોબાર ની અંદર અત્યારે છે ને એક INS કરીને હમણાં નેવી વાળાએ એક પોર્ટ બનાવ્યું છે. એ પોર્ટ ની અંદર એવું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સાથે પાર્ટનરશિપ કરી અને ચાઇનાને પાછળ ધકેલો મળે. તો INS ક્યુ પોર્ટ છે ને એ તમારે જાણી લેવાનું, બરોબર છે. કારણ કે નેવી, આર્મી, એરફોર્સ ત્રણેય કાર્યરત હશે, બરોબર. તો એક જોઈ લેવું. પછી આ જોઈ લેવું. આ તમારે છે ને સજીવ અને તેના સંબંધ ઇંગ્લિશમાં કરી લેવું. આ ગુજરાતીમાં કાંઈ કામનું નથી ભાઈ. જો આ ગધેડું છે તો ગધેડાના બચ્ચાને કહેવાય કાફ, બરોબર છે. માણસના બચ્ચાને ખબર નથી સમથિંગ આમાં ઓલું આમાં શું આવે છે, ગાયના બચ્ચાને વાછરડું એનું આવે છે કદાચ ફોક કે એવું સમથિંગ થાય છે કઈક, બરોબર છે. આનું તો ખબર છે ભાઈ પપ્પી, બરોબર છે. તો આ તમારે જોઈ લઉં, બરોબર. આની એક કમ્પાઇલેશન હું તમને પૂરું આપી દઈશ. મારી પાસે હવા કઈક પૂરેપૂરું આનું એનાલિસિસ કરેલું છે બચ્ચામાં કે, બરોબર છે. જો સંબંધ સાથે છે, અપરાધી ક્યાં હોય તો કે જેલમાં, પાગલ ક્યાં હોય તો કે આશ્રમમાં, બરોબર છે. આશ્રય આપેલો હોય, આશ્રય પાગલને. આશ્રમ ને આશ્રયમાં ફેર, બરોબર છે. રાજા તો કે મહેલમાં, સરદાર હવેલીમાં, સાધુ આશ્રમમાં, સંન્યાસી વિહારમાં, માણસ ઘરમાં, ઓફિસર બંગલામાં, સિપાહી છાવણીમાં. આ ખાસ યાદ રાખવું, બરોબર છે. સિપાહી ક્યાં હોય છે તો કે છાવણીમાં, અને ખેડૂત તો કે ગામડાનું ઘર અથવા ઝૂંપડી. કાચો માલ ને સંબંધ, બરોબર છે. ગર હોય, ગર એટલે જે તમારી પાસે કાચો માવો હોય ને ગર કહેવામાં આવે, બરોબર છે. શેરડી છે. કાગળની શોધ કોને કરી તો કે ચીન વાળાએ. કપાસિયાના સિવાય તમે કોઈ પણ લઈ શકો. સણ એને કહેવાય ગોલ્ડ રેસા, સોનાના રેસા, તો કે એને કહેવાય સણ. અત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ કોઈ પ્રથમ ઉપયોગ કરવામાં હોય તો સણ છે. એટલે આના માટે છે ને ભારતે રાષ્ટ્રીય સણ પોલિસી જાહેર કરી છે, બરોબર. તો એ તમારે જોઈ લેવી. દ્રાક્ષમાંથી દારૂ ન બને, દ્રાક્ષમાંથી વાઇન બને, બરોબર છે. દૂધમાંથી માખણ બને, કાચનો અરીસો બને, રેસામાંથી કાપડ બને, ઈંટમાંથી દિવાલ બને, ખનીજમાંથી ધાતુ બને, ડામરમાંથી રોડ બને, કાગળમાંથી પુસ્તક બને, ચામડામાંથી બૂટ બને, ઊનમાંથી ગરમ કપડા બને, ને શેરડીમાંથી શું બને? ગોળ બને અને ખાંડ બને. આ શેરડીમાંથી ગોળ બને ને એને ખાંડ, શેરડીમાંથી ખાંડ બને. અને હમણાં ખાંડ વાળા જે શેરડી વાળા જે ખેડૂત હશે ને એ માલા માલ થશે, કારણ કે જે ઇથેનોલ મેં તમને કીધું ને છત્તીસગઢ ની અંદર, એટલે મોસ્ટ ઓફ છે ને શેરડી હવે સરકાર બાય કરશે. એને લીધે આ જે શેરડી વાળા ખેડૂત હોય છે ને એનું એક જીવન ધોરણ ઊંચું લઈ આવવામાં આવશે, બરોબર છે. તો એક તમારે ખાસ જોઈ લેવું આવડું આ વસ્તુ. થોડીક ઐતિહાસિક આપણે ઇમારતો જોઈ લઈએ તો કે ભાઈ દિલ્હીનો લાલ કિલ્લો ક્યાં આવેલો છે કે દિલ્હીમાં. તાજમહેલ ક્યાં આવેલો છે? આગ્રામાં. જામા મસ્જિદ અમદાવાદમાં છે, દિલ્હીમાં છે. રોક ગાર્ડન, પથ્થરનું ગાર્ડન, ચંદીગઢ. ગાર્ડન હોય છે, ગાર્ડન. સૌથી વધારે ગાર્ડન પ્રિય રાજા કોણ હતો? સૌથી વધારે તો કે એનું નામ છે જહાંગીર. જહાંગીર છે ને મોસ્ટ ઓફ ગાર્ડન બનાવતો, બરોબર છે. અને તમે નામ સાંભળ્યું હોય તો આપણે ગુજરાતમાં છે ને હમણાં જે સચિવાલયની પરીક્ષા લેવા ને બિન સચિવાલયમાં મહેમદાબાદ પાસે એક ગાર્ડન બનાવ્યું હતું, પણ એ મોગલ રાજવી નહોતો. એ ગુજરાતની સલ્તનત છે ને, સ્વતંત્ર સલ્તનત, એનો એક રાજા હતો. એ પ્રશ્ન તમને અહીંથી પૂછાઈ ગયો છે, બરોબર છે. બાકી તો આ 10 સ્ટ્રીટ, પેન્ટાગોન, વોશિંગ્ટન, આ તમને ખબર છે. પિરામિડ ક્યાં? ઇજિપ્તમાં. ટૂંકમાં આમાં શું છે ખબર છે? 7 અજાયબી હોય છે ને, 7 અજાયબી એ તમારે કરવાની હોય છે, અને ગુજરાતના સ્થાપત્ય કરવાના હોય છે. આના સિવાય તમને કોઈ પૂછતું નથી. હમણાં આપણા મુખ્યમંત્રી સાહેબે એવું કીધું હતું કે ભાઈ રાણકી વાવ છે, રાણકી વાવ એ સિદ્ધરાજ જયસિંહે બંધાવી છે. તો આપણે પીઆઈ માં તો ઉદયમતી ટીક કરીને આવ્યા છીએ, બરોબર. એટલે ખબર નહીં સાચું પડે કે ખોટું, પણ સાહેબ એમ કહેતા હતા કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે બનાવી છે, બરોબર. હમણાં એક એનું પ્રવચન હતું, એમાં અંદર એ લોકોએ સાહેબ એવી રીતના જાહેરાત કરી. ઓવલ નું છે લંડન, બરોબર છે. અને વોલ સ્ટ્રીટ ન્યુયોર્ક ની અંદર છે, ખૂબ પ્રખ્યાત છે. એકવાર સર્ચ કરીને જોજો યુટ્યુબમાં, વોલ સ્ટ્રીટ બહુ જબરજસ્ત જગ્યા છે, બરોબર. આના સિવાયની અમુક વસ્તુની અંદર મોસ્ટ આઈએમપી હોય તો આપણે ગુજરાતના સ્થાપત્ય તમારે કરી લેવા કે ભાઈ ફલાણ કબા ગાંડીનો ડેલો હમણાં પૂછાઈ ગયો તમને રાજકોટની અંદર છે, તમને ખબર હોય.
અમદાવાદ વાળા નો ખબર હોય, બરોબર છે, એટલે એક આપણા માટે એક બેનિફિશિયલ વસ્તુ થઈ ગઈ, બરોબર. વિવિધ વિષયના પિતા વિશે આપણે વાત કરીએ. આયુર્વેદના પિતા તો કે ચરક. કોના રાજ દરબારી હતા? ચરક કોના રાજ દરબારી હતા? કોઈ કહેશે? વિક્રમાદિત્યના. વિક્રમાદિત્ય. એનું મૂળ નામ શું વિક્રમાદિત્ય. હતું? મૂળ નામ ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો. ઓકે. બાયોલોજીના પિતા એરિસ્ટોટલ, બરોબર છે. ફિઝિક્સના પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બધા ઓળખતા હશે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આંકડાકીય પિતા મીન્સ આપણા જે અંક ઉપર છે ને ફોકસ હતું ને, રોનાલ્ડ ફિશર હતા. અંક ઉપર જેનું ફોકસ ઈ રોનાલ્ડ ફિશર. ફોકસ અને ફિશર, બરોબર છે. પ્રાણીશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ. અહીંયા બાયોલોજી છે ને, બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન થાય, અને પ્રાણીશાસ્ત્ર એટલે શું થાય? જીવ વિજ્ઞાન થાય. પણ આ એરિસ્ટોટલે શોધ કરી બાયોલોજીની અંદરથી પ્રાણીશાસ્ત્રને અલગ કર્યું, બરોબર છે. એટલે એના માટે એક આ એરિસ્ટોટલ કહેવાય છે. ઇતિહાસના પિતા હેરોડોટ્સ. માઇક્રોબાયોલોજીના પિતા લુઈસ પાસ્ચર. આ આપણે રસી હોય છે ને, રસી આ લુઈસ પાસ્ચરે કઈ રસીની શોધ કરી હતી? શીતળાની, બરોબર છે. કઈ સાલમાં? જોઈ લેજો કઈ સાલમાં, બરોબર છે. બીજ ગણિતના પિતા. બીજ ગણિત એટલે કેવું ગણિત ખબર છે કોઈને? 3 ગણિત આવે. એક અંક ગણિત આવે, પછી એક આવે બીજ ગણિત આવે, અને ત્રીજું આવે ભૂમિતિ, આકાર આધારિત ગણિત. અને જેના સૂત્ર આપણે જીવનમાં યાદ રહેતા નથી, ઈ ગણિત, બરોબર છે. બીજ ગણિત ની અંદર તમે a ને b ને વગેરે વગેરેનો ઉપયોગ કરો ને, બધું બીજ ગણિત કહેવાય. માની લ્યો કે x નો ઉપયોગ કરે, અંક ગણિત ની અંદર કરતા હોય, પણ જે બહુપદી આવે છે, બરોબર છે, સમીકરણ આવે છે, એ બધું કેવું ગણિત કહેવાય? તો કે બીજ ગણિત, પાયાનું ગણિત. મૂળ ગણિત બીજ ગણિત. બીજ ગણિત માંથી શોધ થઈ અંક ગણિતની, અંક ગણિત માંથી આકાર આધારિત ગણિત આવ્યું ભૂમિતિ, બરોબર છે. બ્લડ ગ્રુપના પિતા લેન્સ સ્ટેનર, બરોબર છે. એ બ્લડ ગ્રુપની શોધ કરીને એને લીધે ઘણા જીવન બચ્યા. આ લેન્સ સ્ટીનર ભાઈ છે, છેલ્લે આ A+, B+, O પોઝિટિવ કે A નેગેટિવ એ બધી શોધ કોને કરી? તો કે લેન્સ સ્ટીનરે, બરોબર છે. કેમિસ્ટ્રીના પિતા તમારે ટ્રેબી લેવોસિયર. સર હા સર, આ લુઈસ પાસ્ચરે તો હડકવા રસીની શોધ કરી હતી ને? હા હા, પણ હલો. અને એડવર્ડ જેનરે શીતળાની કરી હતી ને? હા, પણ હું તો ખાલી એમ કહું છું કે આ રસીની શોધ કરી ને. એ ભાઈ બોલે લુઈસ પાસ્ચર હા, શીતળાની શોધ કરી. ઓકે, હા હા. મારો એમાં એવું છે કે લુઈસ પાસ્ચરે શોધ કરી છે રસીની, અને એડવર્ડ જેનર કીધું તમે? હા, એડવર્ડ જેનરે શીતળાની કરીને લુઈસ પાસ્ચરે હડકવાની કરી ભાઈ છે. જોઈ લેજો, એડવર્ડ જેનર છે ને એને શીતળાની રસીની શોધ કરી છે, બરોબર છે. અને આ ભાઈ ક્યાં છે? તો કે લુઈસ પાસ્ચર. આ ભાઈ એનસીઆરટી ની બુક હોય એમાં તમારે પાવું કરવું, બરોબર છે. શીતળા અને લુઈસ પાસ્ચર કોની કરી? તો કે હડકવાની, બરોબર. એક ખાસ જોઈ લો, વારંવાર પ્રશ્ન પૂછાય છે. રોબોટિક્સ, નિકોલા ટેસ્લા, એનો છોકરો અત્યારે ધમાલ મચાવી રહ્યો છે, બરોબર છે. એનો છોકરો છે કે એની કંપની એક્વાયર કરી છે? ભાઈ આ ટેસ્લા કંપની છે ને, ટેસ્લા કંપની, ઇલોન મસ્ક, બરોબર છે. બ્લુમબર્ગ મુજબ વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ, બરોબર છે. ભારતમાં 2021માં આવશે. આ સર્ફનું નામ બધાને યાદ હોવું જોઈએ. ઇન્ટરનેટના પિતા વિન્સન સર્ફ. શું કામ? કારણ કે જે મોઝેક છે ને, મોઝેક, મારા ખ્યાલ મુજબ એની શોધ કરી હતી, બરોબર. એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા. પણ મૂળ અર્થશાસ્ત્રના પિતા તો આપણા ચાણક્ય હતા, બરોબર છે. મૂળ અર્થશાસ્ત્રના પિતા. આના તો ભાઈ નામ લઈ લીધું છે, બાકી તો કઈ નહીં. પછી જો સી ભાષાના, આ બે પ્રશ્ન તમારા કોમ્પ્યુટરના અહીંથી થઈ ગયા. ઇન્ટરનેટના પિતા અને WWW ના પિતા, બરોબર છે. કાયદાના પિતા, આ તમને કદાચ PSI માં કે એમાં પૂછાઈ શકે. આપણે તો મોસ્ટ ઓફ ઓલા જે 1860 વાળો કાયદો હતો એના ઉપર કરીને ભારતના સંવિધાનના પિતા ડોક્ટર B.R. આંબેડકર સાહેબ, બરોબર છે. તો આટલું અહીંયા રહ્યું આપને શીખવા મળ્યું, બરોબર છે. એના પછી વાત કરીએ તો કે અહીંયા એ મીટર, તો કે ઇલેક્ટ્રિક કરંટ, હવાની તીવ્રતા, અવાજની બેરોમીટર, હવાનું દબાણ માપવા માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાઈ, બધી પરીક્ષામાં હોય. બેરોમીટર હવાનું દબાણ માપવા માટે. સિસ્મોમીટર, સિસ્મોગ્રાફ જોઈ લો ભાઈ. અને તમારે જે બ્લડ પ્રેશર માપે ને ઓલા ખંભે બાંધીને, એ સ્ફિગ્મિમોમીટર હોય. કેવું હોય? સ્ફિગ્મિમોમીટર. સ્ફિગ્મિમોમીટર દૂધ માપતા હોય, ખબર છે? ઓલી સમ ઓફ ટ્યુબ્સ હોય છે, ટ્યુબ્સ ને ઓમાં લગાવી હોય છે, પછી એને ફેરવતા હોય છે. અત્યારે તો ઓલું ઇલેક્ટ્રિક આવી ગયું છે, એને લેક્ટોમીટર કહેવાય, લેક્ટોમીટર, બરોબર છે. આ રિફ્રેક્ટમીટર, વક્રી ભવનાંક માપવા માટે.
કેલેરીમીટર, ડાયનેમોમીટર, રેન ગન, વરસાદ માપવા માટે જો આ રેન ગેજ અથવા તો રેન ગન, બરોબર છે, શેના માપવા માટે કેટલા ઇંચ વરસાદ પડ્યો, બરોબર છે. તો એક જોઈ લઉં. બાકી આ એટલું બધું મોસ્ટ આઈએમપી નથી. આ એક લાઉડ સ્પીકર વાળું મોસ્ટ આઈએમપી છે, બરોબર છે, કે ભાઈ લાઉડ સ્પીકર તો પ્રસારણ માટે ઉપયોગી થાય, ચોક તો કે પાટિયા માટે ઉપયોગી થાય, બરોબર છે. તલવારથી કતલ કરવી, આ એવું કઈ બહુ આપણા માટે મોસ્ટ આઈએમપી છે ને. ઇંગ્લિશમાં હોય તો અલગ વસ્તુ છે. કાર્યસ્થળ અને કામદાર, કે ભાઈ જુવારી છે, જો આ જુવારી 13 નંબર, તો કે કસીનો, યોદ્ધો હંમેશા યુદ્ધ મેદાનમાં હોય. મિકેનિક ગેરેજ ની અંદર હોય, ન્યાયાધીશ કોર્ટ ની અંદર હોય, કારકુન ઓફિસ ની અંદર હોય છે, ડાઈવર કેબિન ની અંદર બેઠો હોય છે, વેઇટર હોટલમાં હોય છે, સૌંદર્ય વર્ધક મોસ્ટ આઈએમપી ક્યાં હોય છે, તો કે પાર્લર ની અંદર હોય છે, બરોબર છે. ઇજનેર સાઇટ ઉપર હોય છે, એની સાઇટ ઉપર હોય છે ઇજનેર. અને વૈજ્ઞાનિક તો કે પ્રયોગશાળા, અભિનેતા કેમાં હોય છે, મંચમાં હોય છે, બરોબર છે. કામદાર તો કે કારખાનામાં હોય છે. નીચે વાત કરીએ તો કે સોની તો કે ઘરેણા, બરોબર છે. ઇન્સ્ટ્રુમેન્ટ, સ્થાપત્ય તો કે નકશો કોની સાથે હોય, તો કે સ્થાપત્ય સાથે જોડાય છે. સ્થાપત્ય કોઈ નકશો, હમણાં જે સોમનાથ ની અંદર થી નીચે 3 માળનું બિલ્ડિંગ મળ્યું છે આપણે, તો ઈ બિલ્ડિંગ શોધ કરી ને પછી એનો નકશો તૈયાર કરવામાં આવ્યો. જે સ્થાપત્યના જે શોધક હોય ને બધા, જેની આપણે આ શું કહેવાય આર્કિયોલોજીસ્ટ વાળા, ઈ એનો એક નકશો બનાવે, બરોબર છે. એટલે સ્થાપત્ય કોઈ એને નકશો બનાવવામાં આવે. ન્યાયાધીશ ન્યાય આપવાનું કામ કરે, સુથાર ફર્નિચર બનાવે, લેખક પુસ્તક બનાવે, બરોબર છે. કસાઈ માંસ, બરોબર. સંપાદક, આ ખાસ યાદ રાખવું, તંત્રી ને સંપાદકમાં ફેર, બરોબર છે. વર્તમાન પત્ર સાથે જોડાયેલું છે. કવિ કવિતા, દરજી તો કે કપડા. સામાન્ય વસ્તુ છે પણ જોતી જ આવી પડે, પાયો બનાવવો હોય, બરોબર છે. એસા એકમ ખાસ પાકા કરવા ભાઈ, એસા એકમ. અને તમને હું બધાય નથી કરવાનો કહેતો, 7 ખાલી એસા એકમ કરવાનો કહું છું. કેટલા એકમ, તો કે 7 એસા એકમ, બરોબર છે. અહીંયા જો કોઈ પૂછે ને સમયનો, તો આપણે કલાક કરીને આવીએ અથવા તો મિનિટ કરીને આવીએ. વિદ્યુત પ્રવાહનો પૂછે ને એમ્પિયર, બરોબર છે. ઉર્જા કેન્ડેલા, તેજસ્વીતા કેન્ડેલા, બરોબર છે. ઉર્જા જૂલમાં માપવામાં આવે. અને હજી અમુક હોય છે મોસ્ટ આઈએમપી, હું તમને અહીંથી કહી દઉં છું. જો આ જથ્થો કિલોગ્રામ, 4 ને 1 5, પછી સ્થિતિમાનનું વોલ્ટ, આ 6. ગુરુત્વાકર્ષણ એ તો મોસ્ટ ઓફ બધાને ખબર જ હોય છે, અને એમાં કઈ હોતું નથી. ના જથ્થો લીટર, બરોબર. આ તમારે ખાસ યાદ રાખવું છે. એક તમારા અહીંથી પ્રશ્ન પૂછાય તો તમે ભૂલ ક્યાં કરશો ખબર છે? સમયની અંદર ભૂલ કરશો. પણ એ મેં તમને કહી દીધું, સમયનો એસા એકમ અત્યારે સેકન્ડમાં માપવામાં આવે છે, બરોબર છે. ઉર્જા તો એ જૂલમાં માપવામાં આવે છે. તેજસ્વીતા તો કેન્ડિલામાં માપવામાં આવે છે, બરોબર. તો ખાસ યાદ રાખવું, તાપમાન કેમાં માપવામાં આવે? તાપમાન ડિગ્રીમાં માપવામાં આવે, કે ભાઈ આટલા ડિગ્રી. અને એ જોઈ લેવું એકવાર કે ફેરનહીટ એટલા આપ્યા હોય તેને તમારે સેલ્સિયસમાં ટ્રાન્સફર કરવાના. આ પ્રશ્ન પૂછાય છે, બરોબર, કે ભાઈ સમથિંગ એનું ફોર્મ્યુલા આવે છે, એ તમારે જોઈ લેવું કે ફેરનહીટને કેમ સેલ્સિયસમાં આપણે ટ્રાન્સફર કરશું, અથવા તો સેલ્સિયસને કેમ ફેરનહીટમાં ટ્રાન્સફર કરવા, બરોબર. અત્યારે આપણે જોતા હોય તો કે ભાઈ અમુક નો ઓલા લેઝર ગન રાખે ને તો 83 ડિગ્રી આવે, તો ભાઈ ફેરનહીટમાં હોય એવડી માપ, બરોબર છે. સેલ્સિયસમાં ન હોય. અને મનુષ્યનું સામાન્ય તાપમાન કેટલું હોય, તો કે 37 ડિગ્રી. મનુષ્યની આંખ હોય, મનુષ્યની આંખ એ સામાન્ય જે 25 સેન્ટીમીટર હોય ને, 25 સેન્ટીમીટર એટલું એનું ધ્યાન હોય. આ સામાન્ય વસ્તુ છે. કેવી વસ્તુ છે? તો કે સામાન્ય વસ્તુ. આ બે યાદ રાખવા. 25 સેન્ટીમીટર વાળો હમણાં પૂછાઈ ગયો પ્રશ્ન, બરોબર, આપણે ડીજીવીસીએલ ની અંદર. અને આ 37 ડિગ્રી વાળો હતો એ યુજીવીસીએલ ના પેપર ની અંદર હતો, 29 તારીખના પેપર ની અંદર. આ કઈ કામનું નથી આપણા માટે. આ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવું પડશે. પ્રાણી અને તેના અવાજ, બરોબર છે. કે ભાઈ સિંહ હોય, સિંહ, તો આપણે કઈ ગર્જના, પણ એનું તમારે ઇંગ્લિશ વસ્તુ યાદ રાખવી પડે, બરોબર છે. તો એક જોઈ લઉં. આ તમે લખી લ્યો પેલા, કે પશુ પક્ષી અને જંતુના અવાજ છે ને મારે ઇંગ્લિશમાં કરવાના છે. પશુ પક્ષી અને જંતુના અવાજ છે ને ઇંગ્લિશમાં કરવા બરાબર બધાએ, બરોબર. હા, આપણે કોમ્પ્યુટરની માતામાં શું આવે સર? કોમ્પ્યુટરની માતા છે ને ભાઈ, ઈ આ ઓલી લેડી અડ્ડા અગસ્તા આવે, હા, બરોબર. એનું એક કારણ છે કે ઈ છે ને ચાર્લ્સ બેબેજ ના શિષ્ય હતા, હા, બરોબર છે. એટલે એને છે ને જે આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ને, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એની શોધ કરી. અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપરથી જે ઓલા ભાઈ જર્મની વાળા છે ને લિબિન્સ, એને બાયનરીની શોધ કરી, બરોબર છે. એટલે ચાર્લ્સ બેબેજ પછી કોણ આવ્યું, તો કે આવડા બેન પોતે અગસ્ટા આવ્યા. એટલે ઈ એના એમાં સર લવલેસ આવે કઈક,
ઈ લવલેસ બેન છે ને એનું કઈક અલગ ફોર્મ્યુલા છે. આ મેં જે ડેટા આપ્યો ને 9માની કોમ્પ્યુટરની બુકમાંથી આપ્યો છે, પાઠ્યપુસ્તકમાંથી. ઓકે ઓકે બરોબર છે, ઓકે 9માની પાઠ્યપુસ્તકમાં છે. ઓકે. બીજો કોઈને કઈ પ્રશ્ન? આજે કેટલી તારીખ છે? આજે 11 તારીખ છે. આજે કોઈ દિવસ છે? તો કે ના, આજે કઈ દિવસ નથી. કાલે એક મહત્વનો દિવસ છે. પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ની ભરતી બહાર પડી ગઈ છે. તો આ દિવસથી હું નથી માનતો કે દુનિયામાં કોઈ સારો દિવસ હોય કે તે દિવસથી આપણે શરૂઆત કરી શકીએ. બરોબર છે. સવારે અમે લોકો બધે વગેરે વગેરે જીમમાં અથવા તો દોડવાન જતા હોય છે. હું છેલ્લા 2 વર્ષથી આ કન્ટિન્યુઅસ શું કહેવાય આ બધી એક્સરસાઇઝ ને કરું છું. આજ સવારના પોરમાં ગ્રાઉન્ડ ફૂલ હતું. નકર એકલો દોડ્યો જતો હોય, પણ આજ સવારથી ગ્રાઉન્ડ ફૂલ હતું. 15 ના મારામાં છોકરાઓ કન્ટિન્યુઅસ આવતા હતા. લાઇબ્રેરીની અંદર જ સેમ પોઝિશન જોવા મળે છે. બરોબર છે. જ્યાં 3 છોકરા બેસતા હતા જે રૂમની અંદર, અત્યારે ત્યાં 15 20 છોકરા બેસવા માંડ્યા છે. તો જાગી જાઓ. કાલથી સારો એવો કોઈ દિવસ છે નહીં. યુવા દિન છે. બરોબર છે. વિવેકાનંદનો જન્મદિન છે. બરોબર. આ ડીઆરડીઓ ડે યાદ રાખો. ડીઆરડીઓ છે, ડીઆરડીઓ અત્યારે એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો કે દિલ્હીમાં. બરોબર છે. એનો મોટો શું છે કે વિજ્ઞાનમ મૂળ બલસ્યમ. બરોબર. અને ડીઆરડીઓ છે એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખી લેવું કે ભાઈ ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ શું છે. અને આના સિવાય ડીઆરડીઓ ની અંદર આપણે જી સતીશ રેડ્ડી એના છે. પછી 9 તારીખે આજ વખતે ભારતે નહોતો ઉજવો ઓળા દિવસ, પ્રવાસી ભારતીય દિન, પણ 2021 માં ઉજવશે. કારણ કે 2000 જ્યારે એની જાહેરાત કરવામાં આવી ત્યારથી દર 2 વર્ષે ઉજવાય છે. 2019 માં ઉજવાનો હતો. બરોબર. 2020 માં નથી ઉજવાનો. હવે 2021 માં ઉજવાશે. પણ આ COVID-19 ને લીધે આપણે આ વખતે પણ ન ઉજવી શક્યા. 14 તારીખે મકર સંક્રાંતિ, બધાને ખ્યાલ છે. દેશ પ્રેમ દિવસ મીન્સ સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 23 જાન્યુઆરી. 26 જાન્યુઆરી 1950 આપણું બંધારણ અમલમાં આવ્યું. આના એક દિવસ પહેલા કઈક આપણે બંધારણની અમુક જોગવાઈ પહેલેથી લાગુ કરી દીધી. એ તમારે ખાસ જોઈ લેવી. 30 તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ 30 જાન્યુઆરી. બરોબર છે. મહાત્મા માટે ઓળખાય છે. 3 તારીખે ફેબ્રુઆરી 21 તારીખે માતૃભાષા દિન. બરોબર છે. હમણાં હિન્દી દિવસ ગયો. સર આ શહીદ દિવસ કઈ તારીખને ઉજવવામાં આવે? 30 જાન્યુઆરી કે 23 માર્ચ? 30 જાન્યુઆરી. 23 માર્ચના પણ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. એ તો આપણે શહીદ ભગતસિંહ ને એ દિવસની વાત કરો છો ને તમે? હા હા, પણ એ દિવસે આપણે ઓફિશિયલી નથી કીધું. ઓફિશિયલી આપણે ગાંધીજીની જે પુણ્યતિથિ છે ને ત્યારે શહીદ દિન ઉજવીએ છીએ. બરોબર. ઓકે સર. 23 માર્ચ એ શહીદ ભગતસિંહ ની પુણ્યતિથિ છે. પણ એમ પૂછે તમને પ્રશ્ન અંદર ભાઈ શહીદ દિન, તો કે એ આવે 30 જાન્યુઆરી. બરોબર છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 તારીખ ભાઈ 1930 માં જેને નોબેલ પુરસ્કાર મળ્યું એ તમારે જોઈ લેવું. આપણા વિજ્ઞાનના એક મહાન એવા વૈજ્ઞાનિક એને ત્યારે આપણે બરોબર છે સીવી રામન. બરોબર છે. અને આપણે આ 28 તારીખ છે, 28 તારીખ એને શું કામ વિજ્ઞાન દિન તરીકે ઉજવીએ છીએ? એમણે રામન ઇફેક્ટ ની શોધ કરી હતી. ના, ઈ તો એને નોબેલ પુરસ્કાર મળ્યો 1930 માં. જે તમે કીધું ને 1930 માં સીવી રામન, એને રામન ઇફેક્ટ ની શોધ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. પણ 28 તારીખે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન શું કામ ઉજવીએ છીએ? કોઈને ખ્યાલ ખરો? જવા દો. જોઈ લેજો ભાઈ, ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરોબર છે. જીપીએસસી ની અંદર છે ને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછી લે છે. બરોબર. જે પીઆઈ હતી ને આની પેલાની 2018 વાળી, એમાં કમ્પ્લીટલી આ વસ્તુ હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વાળી સ્ટેટમેન્ટ ની અંદર આપ્યું હતું. જોઈ લઉં. 3 તારીખે રાષ્ટ્રીય સંરક્ષણ 28 ફેબ્રુઆરી એમણે રામન ઇફેક્ટ ની અસરની શોધ કરી. એટલા માટે વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.
હા એ તો કોઈ વાંધો નહીં, પણ જોઈ લઉં એકવાર, બધાને કહું છું, એ તો ખ્યાલ જ છે. બરોબર. 8 માર્ચ વારંવાર પૂછાય છે, બરોબર છે. વિશ્વ ચકલી દિન પૂછાય છે. અને આવડો આ વિશ્વ જળ દિન, બરોબર છે. ટીબી માટે યાદ રાખવું તો કે 24 માર્ચ વિશ્વ ક્ષય દિન. વિશ્વને લગતા છે ને મોસ્ટ આઈએમપી 3-4 જ દિવસ છે એ તમને પરીક્ષામાં પૂછશે. માની લ્યો કે એમ આપ્યું હોય 2 ઓક્ટોબર, તો કે ભાઈ ગાંધી જયંતિ, એ રીતના પાછું 2 ઓક્ટોબર કરીને ડેશ કરીને એક શું કે મહાન વ્યક્તિ, જે બીજા એક એવા વ્યક્તિ કે એનો 2 ઓક્ટોબરે જન્મ થયો હતો, એ તમને પૂછી લે છે, બરોબર છે. અને હમણાં એક લોકમાન્ય તિલક, બરોબર છે, એની આપણે સમથિંગ 150મી કે એવી રીતના જન્મ જયંતિ ઉજવી, તો એ તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવી ગયો હતો, બરોબર છે, કે ભાઈ લોકમાન્ય તિલકની અત્યારે ક્યાં એક એવા મહાન વ્યક્તિની આપણે 150મી જન્મ જયંતિ ઉજવી, તો કે લોકમાન્ય તિલક. યાદ રાખવાનું 10 એપ્રિલ તો કે વિશ્વ કેન્સર દિવસ. 14 એપ્રિલ બધાને ખ્યાલ હોય છે મોસ્ટ ઓફ, આંબેડકર જયંતિ હોય છે, બરોબર છે. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિન, બરોબર છે. આના માટે કઈ કન્ક્લેવ ની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ 22 એપ્રિલ ને આપણે વિશ્વ પૃથ્વી દિન તરીકે ઉજવશું, બરોબર છે. જોઈ લેવાનું. 24 પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ, બરોબર છે. વારંવાર પૂછાય છે કે ભાઈ પંચાયતી રાજ દિવસ તારીખ જણાવો, તો એ તમને અહીંથી ખબર પડી જાય. શું કામ થયું હતું, બરોબર છે. ક્યાં સૌ પ્રથમ વાર પંચાયત બની હતી, પંચાયતના કાયદા કયા રાજ્યમાં સૌ પ્રથમ વાર લગાડવામાં આવ્યા હતા, એ થોડુંક જોઈ લઉં. રાજસ્થાન. કયા જિલ્લાની અંદર? નાગોર. બરોબર છે. કોના દ્વારા આ પંચાયતી રાજનો કાયદો ત્યાં અમલ કરવા માટે લગાડવામાં આવ્યો હતો? કોના દ્વારા, કોના સમયમાં? જવાહરલાલ નહેરુ, બળવંતરાય. ઓકે, સરસ. જો અહીંયા આવ્યો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. આપણે 11 તારીખે 11 મે શું કામ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ? આ બહુ મસ્ત ઘટના એ કનેક્ટેડ છે. આ અણુબોમ્બ પરીક્ષણ કર્યો હતો એટલા માટે. ક્યાં કર્યો હતો પેલો? રાજસ્થાનના પોખરણમાં, બરોબર છે. આની અંદર આપણે પેલું જે પ્રથમ 1976 મારા ખ્યાલ મુજબ, ત્યારે આપણે નિષ્ફળ ગયા હતા, અને પછી 1998માં કર્યું ત્યારે આપણે શું કમ્પ્લીટલી આપણે એનું અણુ પરીક્ષણ કરી લીધું, બરોબર છે. યાદ રાખો. જો આ છે ને આ દિવસ બહુ છેલ્લે હોય છે પણ મોસ્ટ આઈપી છે. જો આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે સ્મોકિંગ કરો છો, તો તમે સ્મોકિંગ ને ક્યારે મૂકશો, એટલે એમ કહેશે કે હું ભાઈ છેલ્લે મૂકી દઈશ, છેલ્લે હું આ મહિનાના એન્ડિંગમાં જ મૂકી દઈશ. એટલે આપણે મહિનાનું એન્ડિંગ તો કે 2 નું એન્ડિંગ યાદ રાખવાનું. 31 તારીખ વિશ્વ તમાકુ નિષેધ દિન, બરોબર છે, કે ભાઈ હું આ મહિનો છે ને એન્ડમાં મૂકી દઈશ, બરોબર છે. એટલે એવી રીતના યાદ રાખવાનું આપણે 31 તારીખ. આ પ્રશ્ન એવા છે હું જે ટીક કરું છું એ તમે સામાન્ય નોલેજ, આ પ્રશ્ન પૂછાય છે, થીમ આની પૂછાય છે, કારણ કે આની શું છે વર્ષે વર્ષે થીમ બદલતી રહેતી હોય, એટલે થીમ આની પૂછાય છે, બરોબર. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. કઈ કન્ક્લેવ ની અંદર જાહેર કરવામાં આવ્યું હતું એ ખાસ જોઈ લઉં કે ભાઈ કઈ કન્ક્લેવ હતી. આપણે જે કન્ક્લેવ ભરાય ને દર વર્ષે કે ભાઈ આ ઓલા શું કે યુનેસ્કો વાળાની ને એની અંદર, તો પર્યાવરણ દિવસ કઈ મીટિંગ ની અંદર જાહેર કરવામાં આવ્યો કે 5 જૂન ને આપણે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરશું. અને પછી આવશે આ 23 તારીખ. આ 23 તારીખની અંદર ખાસ જોઈ લો. હવે પ્રશ્ન પૂછવાની સંભાવના શું છે અહીંથી કે ભારતની અંદર ઓલિમ્પિક કમિટી છે ને, ભારતની અંદર ઓલિમ્પિક કમિટી, બરોબર, એના હેડ કોણ છે, બરોબર છે. એની અંદર પછી કઈ કઈ રમતનો સમાવેશ કરવામાં આવે છે. હમણાં લાસ્ટ ની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી યોગા છે ને, યોગા એની આની અંદર આવરી લેવામાં આવ્યા છે, બરોબર છે, ઓલિમ્પિક ની અંદર યોગાને. તો 23 જૂન યાદ રાખવું વિશ્વ ઓલિમ્પિક દિન, બરોબર છે. એના ઓલિમ્પિકના અત્યારે આપણે ભારતીય ઓલિમ્પિક સમિતિ છે એના મુખ્ય કોણ છે તે તમારે એકવાર જોઈ લેવું, બરોબર છે. 12 તારીખ યાદ રાખી, બરોબર, કાલ છે યુવા દિન, વિવેકાનંદની જન્મ જયંતિ.
ખબર છે? જુલાઈ ની અંદર 19 જુલાઈ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ શા માટે જાહેર કરવામાં આવ્યો હતો? કારણ કે અહીંયા તમારે 19 બેંક હતી ને, જે ભારતની 19 બેંક, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, એટલે આને બેંક રાષ્ટ્રીયકરણ દિવસ 14 બેંકોનું. એટલે અત્યારે હા સોરી બરોબર છે, આ બેંકનું રાષ્ટ્રીયકરણ પછી લાસ્ટમાં 21 થઈ ગઈ હતી, અને પછી જ્યારથી કમ્પાઇલેશન કરવાનું ચાલુ કર્યું છે ને ત્યાં સુધી કે ભાઈ એક હતી એસબીઆઈ ની મહિલા બેંક કરીને હતી, બરોબર છે, મારા ખ્યાલ મુજબ 21મી બેંક એવી હતી કે જે રાષ્ટ્રીયકૃત થઈ હતી, તો એને પાછી આપણે એસબીઆઈ ની અંદર સમય લીધી 2016 માં સ્થાપના કરવામાં આવી હતી એસબીઆઈ દ્વારા મહિલા બેંકની, બરોબર છે. વન મહોત્સવ દિવસ યાદ રાખો 28 જુલાઈ, હિરોશીમા દિન, અને આ તો બધાને યાદ જ હોય છે ભાઈ 8 ઓગસ્ટ. બરોબર છે, પણ માં ગુજરાત ને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, શહીદ દિન હોય તો ક્યારે ઉજવવામાં આવે? તો કે 8 ઓગસ્ટ ની અંદર ઉજવવામાં આવે છે, બરોબર છે. 15 ઓગસ્ટ આપણે આઝાદ થયા, તો માની લો કે આ વખતે 15 ઓગસ્ટ આવશે તો કેટલામી 15 ઓગસ્ટ આપણે ઉજવશું? કેટલામી હશે આ 15મી ઓગસ્ટ? કેટલામી હશે? 75મી હશે ને લગભગ? 74 હશે કે 74? 75 75. બરોબર છે, યાદ રાખવું કેટલામી હોય છે, જોઈ લેજો. અને ભારતીય હોકીના જાદુગર રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ, બરોબર છે, ધ્યાનચંદની જન્મ જયંતિ. શિક્ષક દિન અને શિક્ષણ દિન આ બે વચ્ચેની અંદર ડિફરન્સ છે, તો 5 સપ્ટેમ્બર કેના માટે હોય છે? તો કે શિક્ષક દિન તરીકે ઉજવાય છે, જેની અંદર આપણે સ્કૂલની અંદર શિક્ષક બની જતા હોય છે, બરોબર છે. 14 હિન્દી દિન રાષ્ટ્રીય, બરોબર છે. આ મોસ્ટ આઈએમપી વારંવાર હોય છે પ્રશ્ન, બધાને ખબર હોય છે કે 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે, બરોબર છે, આ યાદ રાખવું. 8 ઓક્ટોબર ઇન્ડિયન એરફોર્સ ડે, બરોબર છે, અહીંથી પ્રશ્ન પૂછાય છે, ખોટું છે, જોઈ લઉં આ બે. 26 નવેમ્બર તો કે રાષ્ટ્રીય કાયદા દિન, અને 30 નવેમ્બર તો કે ધ્વજ દિન. આ છે ને આ પહેલી ડિસેમ્બર એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે છે ને એક કોઈ પરીક્ષા એવી નથી કે એની અંદર એ પ્રશ્ન નથી પૂછતા, બરોબર છે. એ તમને પ્રશ્ન પૂછશે 100%. 4 તારીખ તો કે નેવી દિન, બરોબર છે. અત્યારે કોણ છે નેવીના વડા? આપણે પરમબીરસિંહ. બરોબર છે. એરફોર્સ ના આરકેએસ ભદૌરિયા. બરોબર છે. અને આર્મી ના મનોજ મુકુંદ નરવણે. બરોબર છે. ચીફ કમિશનર ઓફ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બિપિન રાવત. ના એ તો બેન સીઆઈસી નથી, એવડા આપણે એડમિરલ છે, સીડીએસ છે એ આપણે. હમણાં નવું પદ આવ્યું? ના નવું પદ નથી આવ્યું ભાઈ, પદ તો 1976 નું ચાલુ છે, પણ આ એક નવા ભાઈની વરણી થઈ છે હમણાં. ગુજરાતના ડીજી તરીકે કોણ કામ કરે છે? આશીષ ભાટિયા. સરસ. સર હાઈકોર્ટના જજની નિમણૂક થઈ છે ને નવા ગુજરાત? એ તો વિક્રમ નાથ જ છે ભાઈ. ના બીજા નથી થયા? હા બીજા 4 થયા છે, પણ એ તમને નહીં પૂછે, કારણ કે સીજીઆઈ તમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પૂછશે, અને તમારા જે ગુજરાતના હોય છે. એમ તો હમણાં તેલંગાણાની અંદર હિમા કોહલી કરીને એક છે, પહેલા મહિલા જજ, જે ચીફ જજ હોય છે ને હાઈકોર્ટ ની અંદર, નિમણૂક થઈ છે હિમા કોહલી તેલંગાણાની અંદર, બરોબર. તો એક તમારે ખાસ જોઈ લેવું કે આવી રીતના ભાઈ એમાં એવું હતું કે તેલંગાણાના પ્રથમ રાજ્યપાલ હતા ને તિમિલસાઈ સુંદરરાજન, એને નિમણૂક થઈને ત્યાંથી પ્રશ્ન આવ્યો હતો. તો અત્યારે એમ કે ભાઈ પહેલા મહિલા ચીફ જજ ક્યાં નિમણૂક કરવામાં આવી? તો કે હિમા કોહલી,
એ તમારે એકવાર જોઈ લેવું, બરોબર છે. એટલે અહીંયા એક નિમણૂક થઈ છે. બાકી આ જોઈ લેવું, સેન્ટ્રલ વિલિંગ્ટન કમિશનર કોણ છે? આ પાકા કરી લેજો, બરોબર છે. કોઈ આન્સર નથી આપતું કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ છે, સેન્ટ્રલ વિલિંગ્ટન કમિશનર કોણ છે, નથી. આપણા ચૂંટણી હોય છે, ચૂંટણી પંચ, અત્યારેના વડા કોણ છે? ચૂંટણી પંચના વડા, જે ભારતનું ચૂંટણી પંચ હોય છે એની વાત કરું છું. અરોરા છે ને કોઈ? કોણ? સુનિલ અરોરા. સુનિલ અરોડા નથી ભાઈ, એ એડીબી માં વયા ગયા છે. એ જે ચીફ ઇન્ફોર્મ આપણે હતા ને, જે ચૂંટણીના મેઇન કમિશનર, એ અત્યારે એડીબી માં વહી ગયા છે, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં. તો આ એક ખાસ જોઈ લેવું, બરોબર છે. બધા અહીંયા ભૂલ કરશો આપણે, બરોબર. તો આના સિવાય કઈ વસ્તુ બાકી નથી રહેતી. કમ્પ્લીટ કરાવી દીધું છે ડેઝ ની અંદર. એક કમ્પાઇલેશન છે કે જે ઇંગ્લિશ ની અંદર મારે તમને આપવાનું છે, એ આપણે બાકી રહેશે. એ બાકી તો એની અંદર ગુજરાતીમાં જેટલું હોય છે આપણે મોસ્ટ ઓફ કવર કરી લીધું છે. પણ જે ઇંગ્લિશમાં આપવાનું છે હું તમને એકવાર આસાનીથી આપી દઈશ, અને સાવ સહેલી રીતે આપી દઈશ, જેથી કરીને તમે કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી સોલ્વ કરી શકો કે ભાઈ જો આવી રીતના છે. એક પ્રશ્ન પૂછ્યો તો ભાઈ આ સ્ટેગ છે, સ્ટેગ, આને કહેવાય મૃગ, કસ્તુરી મૃગ, બરોબર છે. અને ઓપ્શન ની અંદર તમને કઈ આપ્યું હોય તો આ જે હરણ હોય છે કસ્તુરી મૃગ, એની જે ફિમેલ હોય છે ફેનોનિમા, એને શું કહેવાય? તો કે એને કહેવાય હિન્દ. આવા સામાન્ય પ્રશ્ન હોય છે કે ભાઈ રામ હોય છે, રામ, તો રામને તમે જોયું તો મોટા શિંગડા વાળું ઘેટું આવે, એનું જે ફિનોમિના હોય છે ઈવ, બરોબર છે. આટલા સામાન્ય સામાન્ય પ્રશ્ન હોય છે. આ 2019 ની એક પરીક્ષામાં જે ગૌણ સેવા લીધી એમાં પૂછાઈ ગયું હતું કે રામનું ફિનોનિમા ગોતો અથવા તો ઈવી નું ફિનોનિમા ગોતો, બરોબર છે. માની લ્યો ડોગ આપ્યું હોય, ડોગ, તો ડોગ નું થાય બીચ, બરોબર. એટલે સામાન્ય નામ છે, એ તમારે એકવાર જોઈ લેવા. પછી છે હાર્ટ, હાર્ટ નું થાય રોય, બરોબર. તો આપણે થોડીક પ્રેક્ટિસ કરી લે, બરોબર, જેથી કરીને આપણા પ્રશ્ન અમુક હોય છે સોલ્યુશન થઈ જાય. તો એ તમને ટાઈપ 1 ની અંદર માની લો પેલો પ્રશ્ન આપ્યો છે પક્ષી, તો પક્ષી જેવી રીતના માળા સાથે સંકળાયેલું છે, પક્ષી જેવી રીતના માળા સાથે સંકળાયેલું છે, તેવી રીતના સસલું. તો કે પક્ષી માળા મારીએ તો સસલું ક્યાં રહીએ? તો કે સસલું દર ની અંદર રહે, બરોબર. અહીંયા છે ને અમુક એવું વિચારે પ્રાણી સંગ્રહાલય આવે, પ્રાણી સંગ્રહાલયમાં સાહેબ હોય ને, સસલું તો પ્રાણી સંગ્રહાલય હોય ને, પણ અહીંયા પક્ષી આપણે માળામાં એટલે રહેઠાણની જ વાત કરી છે, બરોબર. એટલે અહીંયા શું આવશે? તો કે દર. સમય બતાવે, ઘડિયાળનું કામ જોયું અહીંયા તમે, એ લોકોએ તમને કામની દ્રષ્ટિથી પ્રશ્ન પૂછ્યો છે કે ઘડિયાળ આપણે સમય બતાવવાનું કામ કરે, તો વાહન આપણા માટે શું કામ કરે? તો કે આપણા માટે વાહન શું કામ કરે? તો કે મુસાફરી કરવાનું, મુસાફરી કરાવે આપણે. વાહનનું કામ શું? આપણે મુસાફરી માટે ઉપયોગ કરીએ. તો જોયું તમે કે ભાઈ ઘડિયાળનો સંબંધ જેવી રીતના સમય છે, સમય બતાવવાનો, ઘડિયાળ જે આ કામ કરે આપણા માટે સમય બતાવવાનું કામ કરે, તો વાહન આપણા માટે શું કામ કરે? તો કે મુસાફરી કરાવે આપણે. પછી આ ત્રીજું, ચોથું અને પાંચમું તમે હાથે સોલ્વ કરો જી. આ જો થોડુંક અઘરું આવ્યું, થોડુંક તમને હાર્ડ લેવલનું આવ્યું. કારખાનામાંથી શું થાય? કારખાનામાં ઉત્પાદન થાય. તો નિશાળની અંદર શું થાય? શિક્ષણ. શિક્ષણ આપવાનું કામ કરે, બરોબર. ઓપ્શન જો બહુ નજીક નજીક ના આપ્યા છે, દેખાય? ઓપ્શન બહુ નજીક નજીક ના આપ્યા છે. અંધારાનો સંબંધ જેમ ડર સાથે છે, બરોબર, રીતના પ્રામાણિકતાનો સંબંધ કોની સાથે છે? તો કે વિશ્વાસ સાથે. સર આ રીઝનિંગ છે આવું? હા, રીઝનિંગ ની અંદર પ્રશ્ન પૂછે છે ભાઈ. આ તો સામાન્ય વસ્તુ છે, ધીમે ધીમે એક એક સ્ટેપ વાઇઝ આપણે આગળ જશું ને એટલે એની અંદર તમને ખબર પડશે કે આ ટાઈપના પ્રશ્ન આવે છે, બરોબર. જો આ છે કાલિદાસ, તો એની કઈ કૃતિ? તો કે મેઘદૂત. કાલિદાસ ની કઈ કૃતિ? તો કે મેઘદૂત. એવી રીતના કૌટિલ્યની, તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. પાણી છે, પાણી, તો પાણી શેમાં હોય? દરિયામાં. તો રેતી કેમાં હોય? તો કે રણમાં, બરોબર છે. રાષ્ટ્રપતિ, તો કે ભારતની અંદર. તો રાજાનું પદ ક્યાં હોય છે? તો કે ઇંગ્લેન્ડ ની અંદર. પગ, તો માણસ, પગ તો માણસ, પગ તો
માણસ. તો ખરી હોય છે, ખરી ઈ કોની હોય છે? ગાય. ગાયની ખરી હોય છે. ગાયના પગને શું કહેવામાં આવે છે? ખરી કહેવામાં આવે છે. આરબીઆઈ છે, આરબીઆઈ. તો આરબીઆઈ છે, બેંક ને રેગ્યુલેટ કોણ કરે? તો કે આરબીઆઈ. ના વીમાને કોણ રેગ્યુલેટ કરે? તો કે IRDIA. સોરી, DIA. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ક્યાં છે? તો કે આનો હેડક્વાર્ટર તો કે હૈદરાબાદમાં. બરોબર છે. અને ખુંટિયા કરીને આના શું છે? ચીફ છે ને, ચીફ એનું નામ છે ખુંટિયા. બરોબર છે. સેબી નું છે અજય ત્યાગી. બરોબર છે. ટ્રાય ની સ્થાપના થઈ 1997 માં. બરોબર. પછી છે ઓડિસી નૃત્ય, જેવી રીતના ઓરિસ્સા સાથે સંબંધિત છે, અને કુચીપુડી નૃત્ય ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે? તો કે આંધ્રપ્રદેશ. બરોબર. એક વસ્તુ હું તમને કહી દઉં કે જે નૃત્યની પાછળ ભૂત લાગતું હોય ને, ભૂત, જે નૃત્યની પાછળ હંમેશા ક્યાંનું હોય છે? તો કે કર્ણાટકનું. કર્ણાટકનું હોય છે. બરોબર છે. ચોરસ પરિમિતિ, જો આ ચોરસ બતાવું તમને અહીંયા. તો જે બોર્ડર હોય છે, બોર્ડર, એને શું કહેવાય છે? ચોરસની પરિમિતિ. તો વર્તુળ હોય ને, વર્તુળ, એની જે બોર્ડર નું માપ હોય ને, પરિમિતિ નો કહેવાય. એને શું કહેવાય? પરિઘ. વર્તુળનો પરિઘ. વર્તુળનું પરિઘનું સૂત્ર? 2πr. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર? આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે ને, પાય r નો સ્ક્વેર. બરોબર છે. મોસ્ટ આઈએમપી છે. આ બધાને યાદ હોવું જોઈએ. પાય r નો સ્ક્વેર. અહીંથી તમે બીજા પછી ગમે એ આકાર આપે એનો તમે શું કરી શકો? તો કે એના ઉપરથી તમે સોલ્યુશન કરી શકો છો વર્તુળના સૂત્રની અંદર. બરોબર. આપણે શીખશું આગળ. જો આપેલા શબ્દોનો સંબંધ જેવો સંબંધ છે રજૂ કરતા શબ્દની જોડ વિકલ્પમાંથી શોધો. તમાકુ ખાય તો શું થાય? તો કે કેન્સર થાય. દૂધ પીએ તો ખોરાક. આ કઈ સંબંધ ધરાવતું નથી. આકડી ફૂલ સંબંધ ધરાવતું નથી. ડોક્ટર દવાખાનું સંબંધ ધરાવતું નથી. મચ્છર થી શું થાય? તો કે મેલેરિયા થાય. છે અંધારું હોય, અંધારું, તેમાં તમે દીવો પ્રગટાવો. અંધારામાં દીવો પ્રગટાવો તો દવાની અંદર કઈ બીમારી પ્રગટાવવાનો આ કઈ સંબંધ નથી ધરાવતું. બરોબર છે. શિક્ષણ વર્ગખંડ કઈ સંબંધ નથી ધરાવતું. સુગંધ નાક કઈ સંબંધ નથી ધરાવતું. પણ તરસ લાગી ગઈ ત્યારે આપણે શું કરીએ? તો કે પાણી પીએ. સંબંધ ધરાવે છે. જો વિરુદ્ધાર્થી છે. નફો ખોટ, તો યુવાન બાળક આ કઈ છે નહીં. બરોબર છે. સફળતા નિષ્ફળતા, આ એક વિરોધી થયું. તો આપણો જવાબ શું આવશે? તો કે સફળતા નિષ્ફળતા. ચોરસ પંચકોણ. ચોરસ એટલે આવું. પંચકોણ એટલે એક સાઈડ વધારી. બરોબર. તો એવો ઓપ્શન ગોતવાનો કે જો આ ડી છે, ત્રિકોણ 3 સાઈડ હતી, પછી ચોરસ એટલે 4 સાઈડ. એટલે આપણો જવાબ શું આવશે? તો કે ડી. બાજુ ખૂણો કાંઈ સંબંધ નથી. પરિમિતિ ક્ષેત્રફળ કાંઈ સંબંધ નથી. વિકર્ણ પરિમિતિ કાંઈ સંબંધ નથી. ઓસ્ટ્રેલિયા ખંડ. બરોબર છે. તેવી રીતના શું છે? ટ્રેન એન્જિન કાંઈ સંબંધ નથી. મોટા નાનાનું, આમાં મોટું નાનું છે. આ ખંડ આખો ને એની અંદર એક ઓસ્ટ્રેલિયા, જેવી રીતના એશિયા. બરોબર. એવી રીતના છે. નદી કિનારો કાંઈ સંબંધ નથી. સ્પેસ કાંઈ સંબંધ નથી. પણ આ મોટું જહાજ ને એનું એક શું કહેવાય? આખો જહાજનો સમૂહ, એને શું કહેવાય? તો કે એક વિક્રાંત. સરહદ દેશ 6 નંબરનું છે. સરહદ દેશ. એવી રીતના પ્રેમ તસવીર સામાન્ય વસ્તુ છે. સ્ટ્રોબેરી ફળ, તો જોઈ લેવાનું ઓપ્શન એ થઈ જાય છે ખુરશી ફર્નિચર. અહીંથી તમને પ્રશ્ન પૂછાય છે. ક્યાંથી પ્રશ્ન પૂછાય છે? તો કે અહીંથી તમને પ્રશ્ન પૂછાય છે. બરોબર. સામાન્ય વસ્તુ હતું, કદાચ પૂછાય ન પૂછાય, પણ અહીંથી તો 99% પ્રશ્ન પૂછાય છે. જો માખી હોય છે, મધ સાથે સંબંધિત છે. ગાય દૂધ સાથે સંબંધિત છે. તો શિક્ષક કોની સાથે સંબંધિત છે? શિક્ષક બુદ્ધિનો વિકાસ કરે એટલે બુદ્ધિ સાથે સંબંધિત છે. અહીંયા કેટલાનો ફેર છે? 4 નો ફેર છે. 9 ની અંદર 4 નો ફેર છે. 10 ની અંદર 4 નો ફેર છે. હવે આપણે એવું ઓપ્શન ગોતવાનું કે બેયનો ડિફરન્સ કેટલો હોય? તો કે 4 હોય. બેયનો ડિફરન્સ કેટલો હોય? 4 હોય. 15, 16, 17, 18, 19. તો એમાંય 4 આવે છે. જો આમ જોયું. પણ આયા તમારે શું ધ્યાન રાખવાનું છે? જો 8 આવ્યા, પછી 9 આવ્યા, પછી 10 આવ્યા, હવે શું આવશે? 11. એ ઓપ્શન ટીક નો કરવો. બરોબર છે. એક સંબંધ જોવો. બરોબર છે. પછીનું તમે જુઓ તો કે 7026, તો એનું ઊંધું કર્યું છે. જો 6207. અને આ છે ને લ્યુસેન્ટનું જે જીકે, લ્યુસેન્ટનું જે નોન વર્બલ આવે છે ને, એમાંથી હું કરાવું છું. બરોબર છે. 4196, પછી છે 6914, તો 7321. તો એનું શું થશે? 1237 છે ઓપ્શન ની અંદર. ક્યાંય? તો કે આઈડિયો સી ઓપ્શન. આ તમે જો એ તો એનું ઊંધું લીધું છે. ZZ ને પછી આના ઉલટા કર્યા છે. તો
તો સી ની સામે શું આવશે તો કે એક્સ એક્સ બરોબર ને 9 2 1 છે કે ઓપ્શનમાં એક્સ એક્સ 9 2 1 તો આ ઓપ્શન એ બરોબર છે આવડું આ અને આવડું આ પાંચમું અને છઠ્ઠું તમારે HW માં છે હોમવર્કમાં કરીને આવવાનું છે બરોબર છે આ બે વસ્તુ પાંચમું અને છઠ્ઠું આ તમારે પેલું તો સાવ સામાન્ય છે એબીસીડી સીધી લખવાની એબીસીડી ઊંધી લખવાની તમારો આન્સર મળી જશે બરોબર છે આ જોઈ લ્યો એકવાર ટ્રેન અને એનું ટ્રેન એસ કાઢ નાખો તો શું થઈ ગયું તો કે ટ્રેન થઈ ગયું એસ કાઢ નાખો તો કે ટ્રેન થઈ ગયું એટલે સ્ટેબલ માંથી એસ કાઢ નાખો ટેબલ થઈ જાય આવી ગયો આપણો સી આન્સર સાવ સામાન્ય છે જો આનું ઊંધું ઊંધું અહીંયા થાય છે સી કે સી એ સી તો એનું ઊંધું કર્યું અહીંયા એટલે આમાં શું આવશે એફ કેપિટલ એમ સ્મોલ જી અને એક્સ તો આવું કે ઓપ્શનમાં છે આવી રહ્યું ઓપ્શન સી બરોબર છે અને આવડું અને આવડું બે તમારે આ એક મોસ્ટ આઈએમપી છે એ તમારે જોઈ લેવું કેવી રીતના સોલ્વ થાય છે એ તમે આરામથી સોલ્વ કરી શકો છો બાકી આન્સર મેં તમને નીચે મેન્શન કરેલા આપ્યા છે ટાઈપ નંબર 6 તો ભાઈ અવિભાજ્ય 1 2 4 અને 7 એવી રીતના 1 2 વચ્ચે કોણ આવે તો કે 3 પછી 4 આવી ગયા 6 અને 9 તો એવી રીતના આપણે સંબંધ ગોતવાનો આની સાથે હું તમને આ બે છે ને આ બે તમારે હોમવર્કમાં કરવાના છે HW માં કરવાના છે ત્રીજો એકવાર તમે જોઈ લ્યો અને ચોથો તમે એકવાર જોઈ લ્યો પાંચમો છઠ્ઠો સાતમો તમે આરામથી મગજ કસીને કરજો બરોબર ત્રીજો જોવો છાયે છાયે 36 અને એના શું કરેલા છે કે ઉલટા કરેલા છે એવી રીતના નીચેનામાંથી કયો સંબંધ ધરાવે છે જોઈ રહ્યું 88 64 અને 4 ને 6 બરોબર છે આ તમે જો ત્રણેય વર્ગ વાળા છે દેખાય આ કેનો છે તો કે 8 નો વર્ગ છે આ છે કોણ છે સાહેબ તેણી સીધા ત્રણે કોણ છે હા ત્રણેય ઘન છે સોરી 4 6 અને 5 તો હવે આપણે એવું સમૂહ કાઢવાનો કે એમાં ત્રણેય ઘન સમાવિષ્ટ હોય આ એ ઓપ્શન છે સી સી 2 3 અને 4 બરોબર છે બાકી આ છે એ તમારે આરામથી ઘરેથી કરીને આવવાના આવા પ્રશ્ન તમને પૂછાય છે બરોબર તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ આના સિવાયની એક વાત રહી તો કે ભાઈ ઇંગ્લિશ ની અંદર એક મેલ નેમ એના ફિમેલ નેમ પછી રહેઠાણ ઇંગ્લિશ ની અંદર રહેઠાણ અને એના અવાજ અહીં તમને પ્રશ્ન પૂછાય છે મોસ્ટ ઓફ છે ને અહીંયા અને જે એના બેબી નેમ હોય યંગ નેમ ને બેબી નેમ આ 4 ટાઈપ હોય છે એમાં એક અને બે મોસ્ટ આઈએમપી હોય છે આ ને બે એટલી બધી મહત્વની નથી હોતી આનું કમ્પાઇલેશન ને આનું કમ્પાઇલેશન ઈ મારા તરફથી તમને મળી જશે બરોબર છે તો આજ માટે આટલું રાખીએ છીએ બીજું કોઈને કઈ વસ્તુ નો સમજાણી હોય તો આપને પૂછી શકે છે બરોબર સર તમે આજની આ પીડીએફ એને પણ શેર કરશો હા ઈ હું સર ને આપી દઈશ સર શેર કરી દેશે ઓકે ઓકે બીજા કોઈને કઈ પ્રશ્ન આની પ્રેક્ટિસ છે આપણી પાસે 96 જેટલી પ્રેક્ટિસ છે ઈ પીડીએફ સહિત જ હું આપી દઈશ તો તમે સોલ્વ કરજો તમારી રીતે બરોબર ઓકે ઓકે સર બીજો કોઈને કઈ પ્રશ્ન હા સર ખાલી એમને મેં જસ્ટ આ તમે રનિંગ નું કીધું તમે 2 વર્ષથી પ્રેક્ટિસ કરો તો એના વિશે કઈ માહિતી ના ભાઈ ઈ તો આપણે એક ફિટનેસ માટે ખાલી ઓકે બીજો કોઈને કઈ ક્વેરી કઈ નો સમજાણું હોય એવું અથવા તો કોઈ પેપર ની અંદર ક્યાંય જોયેલું હોય એવું સર પરીક્ષામાં બંધ બેસતો ન હોય ઈ પણ આમાં જ આવે કે બંધ બેસતું ન હોય મીન્સ સમજો નહીં એટલે ઓપ્શનો આપેલા સમજી લે કે ગોદાવરી કૃષ્ણ કાવેરી નર્મદા એમાં ડિફરન્ટ આપણને ગોતવું બંધ બેસતો હા ઈ આમાં જ આવે કારણ કે તમે જે અમુક નદી બોલ્યા એમાં ઈ પૂર્વ તરફ એટલે વહેતી આવે હા નર્મદા પશ્ચિમ નર્મદા એક જ એવી છે નદી છે કે જે પશ્ચિમ તરફ વહે છે હા
બરોબર, તો એવી રીતના તમને ડિફરન્સ પૂછી શકે. બરોબર છે આ. અને ઈ સાહેબ તમે પૂછ્યું ને, ઈ છે ને મોસ્ટ ઓફ કેવી રીતના આવે છે, આલ્ફાબેટિક ઉપર આવે છે કે ભાઈ એ બી આપ્યું હોય, બી સી આપ્યું હોય, સી ડી આપ્યું હોય અને પછી એ ઈ આપ્યું હોય. આમાંથી એમ કીધું કે અલગ કયું છે એ તારવો, એ ઈ આવે. બરોબર છે, આવી રીતના પ્રશ્ન પૂછાય છે. ઓકે ઓકે બીજો કોઈને કઈ પ્રશ્ન? સર હાલો. હા હા સર, આપણે જે ઓલા ક્વેશ્ચન પૂછાય કે શેપ ઇઝ કોડેડ એઝ HSZKV, એ કઈ રીતના હોય? ઈ બેન છે ને કોડિંગ ડીકોડિંગ છે. તમે જે કહો છો ને કોડિંગ ડીકોડિંગ છે. બરોબર, એ હજી ચેપ્ટર આપણે હલાવવાનું બાકી છે. ઓકે. એમાં જે આપણે જીપીએસસી વર્ગ 1-2 ની અંદર હમણાં પીએ ની અંદર જે પ્રશ્ન પૂછ્યા એ ટાઈપના પ્રશ્ન હોય છે. એમાં 7-8 ટાઈપ આવે છે, એ આપણે પૂરા કરાવશું. બરોબર છે, કોડિંગ ડીકોડિંગ. ઓકે સર, થેન્ક યુ. બીજું કઈ? તો સાહેબ આપણે પૂરું કરીએ.